ભગવાન આ તમોગુણી માણસની વાત કરે છે એને પહેલા શંકરાચાર્ય કહેશે એવં કાર્યતો નિર્ણિતાઃ સત્વાદનિષ્ઠાઃ શાસ્ત્રવિદુત્સર્ગે તત્ર કશ્ચિદેવ સહસ્રેષુ દેવપૂજાદि તત્પરઃ સત્વનિષ્ઠો ભવતિ બાહુલ્યેનતો રજોનિષ્ઠાઃ તમોનિષ્ઠાશ્ચૈવ પ્રાણિનો ભવન્તે કથમ એવં કાર્યતો નિર્ણિતાઃ સત્વાદનિષ્ઠાઃ। આમ કાર્ય પરથી આપણે નક્કી કર્યું, કાર્ય એટલે કે કયા પ્રકારની પૂજા વગેરે કરે એટલે નક્કી કર્યું કે કયા પ્રકારની શ્રદ્ધા એનામાં હોવી જોઈએ। શાસ્ત્ર ઉત્સર્ગે ટૂંકમાં માણસો શાસ્ત્ર પ્રમાણ અનુસાર ના કરતા હોય એનો જ આ પ્રશ્ન હોય ને, એ શાસ્ત્ર વિધ ઉત્સૃજ્ય યજન્તે શ્રદ્ધાન્વિતાઃ। શાસ્ત્ર વિધિ પ્રમાણે જો આચરણ કરે તો સાત્વિક લોકો છે જ, પણ પોતાના સ્વભાવમાં આચરણ કરનારાઓની કઈ શ્રદ્ધા છે એમના કાર્ય કે વર્તન પરથી નક્કી કરવામાં આવ્યું। તત્ર કશ્ચિદેવ સહસ્રેષુ દેવપૂજાદિ તત્પરઃ। એમાં શંકરાચાર્ય કહે છે કે સેંકડો હજારોમાં કોઈક એવો હોય જે દેવ પૂજા વગેરેમાં તત્પરતા કે પ્રેમ ધરાવતો હોય। સત્વનિષ્ઠો ભવતિ, હજારોમાં કોઈક એવો હોય જે સત્વમાં નિષ્ઠા ધરાવનારો હોય। બાહુલ્યેન તો રજોનિષ્ઠા તમોનિષ્ઠાશ્ચ, મોટા ભાગના લોકો તો રજોગુણનિષ્ઠ હોય કે તમોગુણનિષ્ઠ હોય। જે પ્રાણીનો ભવંતિ, મોટા ભાગના પ્રાણીઓ એટલે મનુષ્યો રજસની તમસમાં નિષ્ઠા ધરાવનારા હોય છે, અને એટલે આ 5મા અને 6ઠ્ઠા શ્લોકમાં કહે છે એવું થતું હોય છે। અહીં મનુસ્મૃતિમાં કહે છે तत्र केचित् राजसा तामसा प्राग्भवीय पुण्य परिपाका सात्विका भूत्वा शास्त्रीय साधन अभिक्रियन्ते। એટલે કેટલાક રાજસ માણસો હોય, તામસ તમોગુણી પણ હોય, છતાં પણ કોઈક પૂર્વનું પુણ્ય હોય એને કારણે શાસ્ત્રના આમાં કઈક એવી શ્રદ્ધા જન્મે તો એ લોકો રજોગુણ તમોગુણથી મુક્ત થઈને સાત્વિક બની શકે છે। એ દુરાગ્રહેણ દુર્દૈવ પરિભાગ પ્રાપ્ત દુર્જળ સંગ્રાય દોષે છે। ઘણા લોકો પૂર્વના પાપને કારણે અનેક પ્રકારના દુરાગ્રહો ધરાવનારા હોય, અથવા તો એમના કમનસીબને કારણે કોઈ કુસંગમાં પડી ગયા હોય। તેથી તામસ્તામ ન મુંચંદી, ગમે એ કરતા પણ રજોગુણ તમોગુણ રાજસ તામસ છોડે નહીં લોકો। તો શાસ્ત્રીય માર્ગ ભ્રષ્ટા, એ શાસ્ત્રીય માર્ગ ભ્રષ્ટ થયેલા છે। અસલ માર્ગ અનુસરણ લોકે પરત્ર છે દુઃખ ભાગી, અને અસલ અર્થાત અધરોના માર્ગ અનુસરણ કરવાને કારણે આ લોકમાં અને પરલોકમાં દુઃખી થનાર છે। એવા લોકોનું વર્ણન ભગવાન 6ઠ્ઠા 5મા અને 6ઠ્ઠા શ્લોકમાં કરે છે। કહે છે અશાસ્ત્ર વિહિતમ ઘોરમ તપ્યન્તે તપોજનાઃ દંભાહંકાર સંયુક્તાઃ કામરાગ બલાન્વિતાઃ કર્ષયन्तઃ શરીરસ્થં ભૂતગ્રામમચેતસઃ માં ચૈવાन्तઃ શરીરસ્થં તાન વિદ્યાસુરનિશ્ચયાન। ये जनाः अशास्त्रयुतं घोरं तपः तप्यन्ते। કેટલાક માણસ એવા છે જે ઘોર તપશ્ચર્યાનું અનુસરણ કરે, ઘોર તપશ્ચર્યા। અશાસ્ત્ર વિહિતમ, શાસ્ત્રમાં એનું વિધાન નથી એવું, અથવા શાસ્ત્રમાં એનો નિષેધ કરવામાં આવ્યું,
શાસ્ત્રવિહિતમ અથવા અશાસ્ત્રવિહિતમ, શાસ્ત્રમાં વિધાન નથી અથવા તો શાસ્ત્રનો નિષેધ કરવા માટે એ પ્રકારનું ઘોર તપ કરનારા હશે. કેમ? દંભ અહંકાર સંયુક્ત થયેલા એવું બહુ છે ને. કામ રાગ બલાન્વિતા, આ પ્રકારની તપસ્યા બળની પ્રાપ્ત કરે. કામ અને રાગમાંથી જો એક આવેગ આવે એ આવેગાત્મક બળને કારણે જે લોકો ઘોર તપસ્યા કરતા હોય છે એમ તો શું કરે? કરશંત શરીરસ્થમ ભૂતગ્રામમ. આ શરીર જે પંચમહાભૂત બન્યું છે એ ભૂતગ્રામ અર્થાત પંચમહાભૂત છે એને એ લોકો સતત કરશંત એને સતત ગાળી નાખતા હોય છે, એના પર એને ત્રાસ કરતા હોય. માન છે એવા અંત શરીરસ્થમ, ભગવાન કહે છે કે એમના શરીરને તો એ લોકો ગાળી નાખે છે. એટલે શરીરને ગાળવું એટલે તમે કોઈ તપ છે નથી. અશાસ્ત્ર વેદમ, શાસ્ત્રો નિષેધ કરે એવી જાતનું તપસ્યા કરનાર લોકો એમ કરીને પોતાના શરીરને અનેક પ્રકારની પીડા કરતા હોય. જો મામ છે એવા અંત શરીરસ્થમ, અને હું જે એમના શરીરમાં અંતરાત્મા રૂપે રહેલો છું એને બહુ પીડા કરનારા. તાન બુદ્ધિ આસુરી નિશ્ચયાન. હે અર્જુન, જાણ કે આ લોકો આસુરી નિશ્ચયવાળા છે. એમ કરીને ભગવાન આ આસુરી માણસોની વાત કરે છે. ચલો પછી આગળના ક્લાસમાં ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવન્તો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેય મૂર્તિભેદ વિભાગિની વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાत् અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. શ્રી ભગવાનુવાચ ત્રિવિધા ભવતિ શ્રદ્ધા દેહિનાં સા સ્વભાવજા સાત્વિકી રાજસી ચૈવ તામસી ચેતિ તામ શૃણુ. સત્વાનુરૂપા સર્વસ્ય શ્રદ્ધા ભવતિ ભારત. શ્રદ્ધામયોऽયં પુરુષः યો યચ્છ્રદ્ધः સ એવ સઃ. યજન્તે સાત્વિકા દેવાન યક્ષરક્ષાંસि રાજસાઃ. પ્રેતાન ભૂતગણાંશ્ચાન્યે યજન્તે તામસા જનાઃ. યજન્તે સાત્વિકા દેવાન યક્ષરક્ષાંસि રાજસાઃ. બંધ કરી દઉં મેં.
આ એક જ ચાલુ રાખ્યું છે કે સાત્વિક પુરુષો સ્વભાવથી જ દેવતાઓનું યજન કરતા હોય, એ પ્રકારે દેવતાઓના યજનમાં જેમને પ્રેમ હોય. રજોગુણી મનુષ્યો જે રજોગુણી સ્વભાવ ધરાવે છે, એને કારણે રજોગુણી શ્રદ્ધા ધરાવે છે, એને કારણે રજોગુણી સંકલ્પ ધરાવે છે, એ લોકોને યક્ષ રાક્ષસો અર્થાત જ્યાંથી ધન સંપત્તિ સત્તા પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય એ પ્રકારની પૂજા, એ પ્રકારની અર્ચના યજન પ્રયત્ન કરતા હોય છે. પ્રેતાન ભૂતગણામ શાન્યે યજન્તે તામસા જનાઃ. જે તમોગુણી મનુષ્ય હોય એ લોકોના પ્રેત અને ભૂત અર્થાત એ લોકોને હંમેશા બધી જે મેલી વિદ્યાઓ હોય અને હીન જે બધી શક્તિઓ વૃત્તિઓ હોય એની ઉપાસના કરવી કે એને પ્રબળ બનાવવાનો એમનામાં એવી જાતની પ્રેરણા હોય છે. વાત કરી તમને કે મુંબઈના બધા પ્રસિદ્ધ ગુંડાઓ છે, બધા એ દેશભરમાંથી યુવાનોના એમના પર પત્રો આવે કે તમે અમને કામ આપો, અમને તમારી સાથે જોડો. પેલા અંધારી આલમના બધા હોય ને ગુંડાઓ, એ લોકોને પણ એમને ત્યાં નોકરી માટે ઘણા બધા લોકોની અરજીઓ આવે. વિચાર કરો કે યુવાનોને પણ આવી રીતે પોતાની કઈ જાતની કારકિર્દી ધરાવવી, કઈ જાતની કારકિર્દી લોકો બનાવવા માંગે છે. અમારે ગુંડા બનવું છે. એટલે જુએ ને સિનેમામાં બીજું બધું જુએ કે ઓછો કરો નથી કે કેવી રીતે આમ જે લોકો પેલું શૂટિંગ કરતા હોય એના એ તો હીરા ભાઈ સિનેમામાં એવો ને કે આવું જો એકદમ સ્માર્ટલી ચાલાકીથી કરે એ લોકોને તો આમ તાળીઓ પડતી હોય એટલે લોકો એવા બનવા માંગતા હોય. અથવા તો આ એ જોઈએ કે આ પેલા અંધારી આરામના ગુંડાઓ કેવા લોકો પર કેવો જુલમ ગુજારતા હોય, બધાનું કેવું નિયંત્રણ કરતા હોય, એમનું ધાર્યું કેમ કરાવતા હોય. એટલે આવી જાતની બસ એમને આવું કરવાની પ્રેરણા છે. કોઈને વળી બસ રાજકારણમાં જવું છે, સત્તા હાંસલ કરવી છે, એવી જાતનો શોખ હોય. એટલે કોઈને ભક્ત બનવું છે, યોગી બનવું છે, જ્ઞાની બનવું છે, પવિત્ર બનવું છે, એવી જાતનો શોખ હોય. એટલે શંકરાચાર્ય કહ્યું એવમ કાર્ય તો નિર્ણિતા સત્વાદ નિષ્ઠા. આ મનુષ્યની નિષ્ઠા શાસ્ત્ર વિધિ ઉત્સર્ગે, આમ જેને શાસ્ત્રની વિધિનું જ્ઞાન ન હોય, અંદરથી માણસ પોતાની જ પ્રેરણા પ્રમાણે જે લોકો કર્મ કરતા હોય એ લોકોની શ્રદ્ધા એ કયા પ્રકારનું કર્મ કરે છે એ પછી નિશ્ચિત થાય. તો આ 3 પ્રકારના કર્મ કરનારા, 3 પ્રકારની ઉપાસના કરનારા, જીવનના 3 પ્રકારના ધ્યેય ધરાવનારા. આ જીવનનું ધ્યેય છે ને, કોઈને સાધુ બનવું હોય, પવિત્ર બનવું હોય, ભક્ત બનવું હોય, યોગી બનવું હોય, જ્ઞાની બનવું હોય, એવી જાતનું ધ્યેય. એટલે ભક્તો હોય, યોગી, એ લોકો જ એમની પ્રેરણા મૂર્તિ બને. કોઈને ધનવાન, સત્તાવાન, પ્રતિષ્ઠાવાન બનવું હોય એવું ધ્યેય, એ જાતની જ એમની પ્રેરણા જન્મે. અને કોઈકને બસ બીજાઓને ત્રાસ આપવો હોય, બીજા પર અધિકાર જમાવવો હોય, એવી જાતની પ્રેરણા જન્મે. ઘણા લોકોના હૃદયમાં એટલો બધો ક્રોધ હોય છે ને એટલી બધી ફરિયાદ એમને હોય છે, પૂર્વના સંસ્કારને કારણે ને એમના ઉછેરને કારણે એટલો બધો ક્રોધ હોય છે. મોટાભાગના આ બધા જે આતંકવાદીઓ હોય છે બધા આમાંથી એ લોકો, આ લોકોની જે માનસ છે એનો કેવી રીતે દુરુપયોગ કરવો. એટલે જે આતંકવાદીઓ બધા હોય છે એમને તૈયાર કરનારા, એમને તાલીમ આપનારા લોકો આ બધું જાણતા હોય છે. એવા યુવાનોને પકડે જે લોકોના મનમાં ખૂબ ફરિયાદ હોય, ખૂબ ક્રોધ હોય, ખૂબ વિરોધ હોય, બસ. અને પછી એમને એ પ્રકારની વૃત્તિને ઉત્તેજિત કરે. એ અત્યંત નિષ્ઠુર ને ક્રૂર એ લોકો બને. એટલે એ પ્રકારે અંદર જે દુઃખ પીડા છે એને વાચા મળે. અને તેથી આવા જુદા સ્વભાવના લોકો હોય છે, સાત્વિક, રાજસ અને તામસ. આ પ્રકારે મનુષ્ય કયા પ્રકારનું કાર્ય કરે છે એ પરથી એનામાં એનો સ્વભાવ કેવો છે, શ્રદ્ધા કેવી છે એનો નિર્ણય થાય. તત્ર કશ્ચિદેવ સહસ્રેષુ દેવ પૂજાદિ તત્પર સત્વનિષ્ઠો ભવતિ. એમાં હજારોમાંથી કોઈ કેવો હોય જેને દેવતાની પૂજા વગેરેમાં સ્વાભાવિક પ્રેમ હોય અને એમાં નિષ્ઠા ધરાવતો હોય. બાહુલ્યેન તું રજોનિષ્ઠા તમોનિષ્ઠા સેવ પ્રાણીનો ભવંતી.
મોટે ભાગે તો પ્રાણી હોય એટલે મનુષ્યો રજસ ને તમસમાં નિષ્ઠા ધરાવનાર હોય છે. કઈ રીતે? તો 5મા અને 6ઠ્ઠા શ્લોકમાં કહ્યું, આપણે વાંચેલા ગયા વખતે ફરી વાંચીએ. અશાસ્ત્ર વિહિતમ ઘોરમ તપ્યન્તે તપોજનાઃ દંભાહંકાર સંયુક્તાઃ કામરાગબલાન્વિતાઃ કર્ષયन्तઃ શરીરસ્થં ભૂતગ્રામમચેતસઃ માં ચૈવાन्तઃ શરીરસ્થં તાન વિદ્યાસુરનિશ્ચયાન. ये जनाः घोरम तपः तप्यन्ते. કેટલાક માણસો અત્યંત ઘોર તપસ્યા કરનારા હોય છે. અશાસ્ત્ર વિહિતમ તપઃ તપ્યન્તે. શાસ્ત્રમાં જેનું વિધાન કરવામાં નથી આવ્યું કે શાસ્ત્રમાં જેનો નિષેધ કરવામાં આવે છે એ પ્રકારની ઘોર તપસ્યા કરનારા કેટલાક મનુષ્યો દેખાય છે. દંભ અહંકાર સંયુક્તા. દંભ અહંકારથી સંયુક્ત થયેલા. કામ રાગ બલાન્વિતા. જેમનું બળ કામ ને રાગમાંથી જન્મનારું હોય છે. એવા લોકો ઘોર તપસ્યા કરે અને શું કરતા હોય છે? કર્ષયન્ત શરીરસ્થમ ભૂતગ્રામમ. આ પંચમા ભૂત જેમાંથી આ શરીર બનેલું છે એને કૃશ કરી નાખે. કર્ષયન્તમ કૃશ કરી નાખે, ગાળી નાખે. કેમ? અચેતસ, અવિવેકી લોકો. મામ ચૈવાંત શરીરસ્થમ. ભગવાને હું પણ માત્ર આ શરીરને તો એ લોકો ગાળી નાખે એટલું નહીં, પરંતુ શરીરમાં રહેલા મને પણ એ લોકો ત્રાસ કરે, મને પણ ગાળી નાખે. તાન વિદ્ધિ આસુર નિશ્ચયાન. આવા લોકો આસુરી નિશ્ચય ધરાવનારા છે અર્જુન, એવું તું જાણ. તો ચાલો ભાષ્યમાં કહે છે, અશાસ્ત્ર વિહિતમ ન શાસ્ત્ર વિહિતમ અશાસ્ત્ર વિહિતમ ઘોરમ પીડાકરમ પ્રાણિનામ આત્મનશ્ચ તપઃ તપ્યન્તે નિર્વર્તયન્તે યે તપોજનાઃ તે દંભાહંકાર સંયુક્તાઃ દંભશ્ચ અહંકારશ્ચ દંભાહંકારો તાભ્યામ સંયુક્તાઃ દંભાહંકાર સંયુક્તાઃ કામરાગબલાન્વિતાઃ કામશ્ચ રાગશ્ચ કામરાગો તત્કૃતમ બલમ કામરાગબલમ તેન અન્વિતાઃ કામરાગબલૈઃ વા અન્વિતાઃ. તો કેવી રીતે એવું કેમ કહો છો આપ કે મોટાભાગના મનુષ્યો તો રજોગુણ ને તમોગુણ વાળા જ હોય છે? એ કઈ રીતે? અશાસ્ત્ર વિહિતમ ન શાસ્ત્ર વિહિતમ અશાસ્ત્ર વિહિતમ. એટલે જે શાસ્ત્રથી વિહિત નથી, શાસ્ત્રમાં જેનું વિધાન કરવામાં આવ્યું નથી, અથવા શાસ્ત્રનું જેને સમર્થન નથી એવું તપ. શાસ્ત્રેણ વેદેન પ્રત્યક્ષેણ અનુમિતેન વા ન વિહિતમ. શાસ્ત્ર એટલે કે વેદ. તો વેદમાં તો એનું વિધાન ન હોય એટલું જ નહીં, પરંતુ પ્રત્યક્ષ આપણા પ્રત્યક્ષ જ્ઞાનથી આપણે સમજી શકીએ કે કઈ વસ્તુ આપણને હિત કરનારી છે, કયું અહિત કરનારી છે, એનું પણ ધ્યાન ના રાખે. અનુમાન પણ કરી શકીએ, પહેલાં આમ થયું માટે આમ થયું, આમ કર્યું માટે આમ થયું, અનુમાન. આમ એવું પણ નથી કે બધી વસ્તુઓ આપણે શાસ્ત્રથી જાણતા હોઈએ, અથવા આપણે આપણી પોતાની બુદ્ધિનો ઉપયોગ પણ કરીએ, આપણી તર્ક શક્તિનો ઉપયોગ કરીએ અને પછી કંઈક કરીએ.
અને તેથી શાસ્ત્રમાં જેનું સમર્થન નથી, આપણા અનુભવમાં પણ જેનું સમર્થન નથી, અને તર્ક કે બુદ્ધિથી જેનું સમર્થન નથી, એને અશાસ્ત્ર વિહિતમ અથવા અશાસ્ત્રેણ બુદ્ધ્યાદિ આગમેન બોધિતમ છે. અશાસ્ત્ર ટૂંકમાં નાસ્તિક લોકોના શાસ્ત્રો જે હોય એવા બધા બહુ શાસ્ત્રો હોય છે, એમાં અનેક પ્રકારના તપ કહેલા હોય છે. જાત જાતના બધા શાસ્ત્રો હોય છે, તંત્ર ને વામ તંત્ર ઘણું બધું હોય છે. એ લોકો એને શાસ્ત્ર કહે. ટૂંકમાં દુનિયામાં દરેક સંપ્રદાયના બધા એટલા બધા ગ્રંથો હોય છે, એક સંપ્રદાયો નથી. દરેક સંપ્રદાયના લોકો એટલા ગ્રંથો રચી નાખતા હોય છે કે બસ મોટો સંપ્રદાય થઈ જાય. હોય 50 વર્ષ જૂનો, 100 વર્ષ જૂનો, પણ 5000 ગ્રંથ હોય બધા લોકો લખી નાખે બધા. અને એ રીતે આપણે ભારતની અંદર એટલા બધા સંપ્રદાયો છે, એમાં કેટલાક તો એટલા વિકૃત સંપ્રદાયો પણ છે, જેમ વામ માર્ગ વગેરે. એને બધા અને એવી જાત જાતની બધી વિચિત્ર અને અત્યંત બીભત્સ બધી ઉપાસનાઓ પણ લખેલી હોય છે. બસ આવું અશાસ્ત્ર, એવા શાસ્ત્રો વડે વિહિત થયેલું. ઘોરમ પીડાકરમ પ્રાણીનામ આત્મનશ્ચ. આ તપશ્ચર્યા પણ કેવી કરે? ઘોર તપશ્ચર્યા અર્થાત પીડા કરનારી, અત્યંત પીડા ઉત્પન્ન કરનારી. કોને? પ્રાણીનામ આત્મનશ્ચ. બીજા પ્રાણીઓને પીડા કરે, પોતાને પીડા કરે, આ પ્રકારની તપશ્ચર્યા. તપ્ત શિલારોહણાદિ. શિલા ખડક બરોબર આમ ગરમ થયો હોય, એ ગરમ ખડક પર બેસે અથવા ગરમ કરીને બેસે, બસ એવું આવી જાતનું. એ તપ્યંતે નિર્વર્તયંતી. તે આ પ્રકારનું કરવાનું એમનામાં બળ ક્યાંથી આવે છે? કયા પ્રકારનો એમનો નિશ્ચય છે જેને કારણે આ કરે છે? અને આવી જાતનો ઘોર તપ કરવા માટે એમની પાસે જે શક્તિ જોઈએ ક્યાંથી આવે છે? બે વસ્તુ કઈ, દંભાહંકાર સંયુક્તા. દંભશ્ચ અહંકારશ્ચ દંભાહંકારો તાભ્યામ સંયુક્તા. દંભ અને અહંકારથી સંયુક્ત, દંભ અને અહંકારથી જોડાયેલા, દંભ અને અહંકાર ધરાવનારા. દંભ ધાર્મિકત્વ ખ્યાપનમ. દંભ હોય આખી દુનિયામાં હું ધાર્મિક છું એવી જાતની ખ્યાતિ ફેલાવવા માટે ની જાતની એક વૃત્તિ હોય, નામ દંભ. અહંકાર અહમ એવ શ્રેષ્ઠ એથી દુરભિમાન. અહંકાર પાછો હું શ્રેષ્ઠ છું એવું અભિમાન, દુષ્ટ અભિમાન, દુરભિમાન. તો આ પ્રકારે સમ્યક યુક્તા, આ દંભ અહંકારથી સારી રીતે જોડાયેલા. તો મધુસૂદન કે સંયુક્તા સમ્યક યુક્તા, સારી રીતે જોડાયેલા. સારી રીતે જોડાયેલા શું એટલે જુદા સારી રીતે જોડાયેલા એટલે ધારેલો છૂટા ના પડી શકે એવું જોડાયેલા. ટૂંકમાં દંભ અહંકાર એટલો પ્રવાહ છે કે ધારે તો પણ એમાંથી મુક્ત ના થઈ શકે એવા. એટલે બુદ્ધિમાં દંભ અહંકાર, દંભ અને અહંકારથી જોડાયેલા. એટલે આ બધી વસ્તુઓનું એક કૃત્રિમ બળને આપતું હોય છે. અને વળી પાછું કામ રાગ બલાન્વિતા. કામશ્ચ રાગશ્ચ કામ રાગો તત્કૃતમ બલમ. આમ કામ અને રાગ શબ્દ જ્યારે સાથે વાપરવામાં આવે, ત્યારે કામનો અર્થ કરવામાં આવે કે જે વિષય આપણી પાસે નથી એની ઈચ્છાનું નામ કામ, અને રાગ એટલે જે વિષય આપણી પાસે છે એમાં આસક્તિનું નામ રાગ. જે નથી એની તૃષ્ણા, અને જે છે એમાં આસક્તિ, એને કામ રાગ. કામશ્ચ કામ્યમાન વિષય. તો જે વિષય નથી આપણી પાસે એને માટે તૃષ્ણાને કામ કહે. રાગશ્ચ તદ વિષય ભોગ અભિલાષ. તો એમ પણ કહેવાય કે જે નથી એની તૃષ્ણા, અને રાગ એટલે એને કેમ ભોગવવું. અથવા કામ રાગ પોતાની ઈચ્છાના વિષયમાં જે તીવ્ર રાગ હોય નામ કામ રાગ. તો કામ રાગ બલાન્વિતા. આ કામમાંથી, રાગમાંથી એટલે કામ અને ક્રોધમાંથી પણ એક પ્રકારનો બળ જન્મતો હોય, આવેગ જન્મતો હોય છે. એટલે માણસ ક્રોધ વસ્તુ એવી છે, કામ ક્રોધ આ વસ્તુ એવી છે કે માણસનો આવેગ ઉત્પન્ન કરે, અને એ આવેગ જ્યારે હોય ત્યારે ક્યાંકથી એના બળ આવી જાય. તો આવી જાતનું બળ તદ નિમિત્તમ બલમ. કેવું બળ? આ તો ઉગ્ર દુઃખ સહન સામર્થ્યમ. એટલે ગમે તે ઉગ્ર દુઃખ હોય તો પણ સહન કરવાનું સામર્થ્ય એનામાં આવી જાય. આપણે જોઈએ છે ને, જ્યારે આવી જાતનો આવેગ આવતો હોય છે
આપણે સત્યાગ્રહ વગેરેના થાય છે એ વખતની વસ્તુઓ જોઈએ કે સામે ખબર પડે કે લોકો કેવું કેવું કષ્ટ સહન કરતા હતા. એ કેવા કેવા લાઠીના અને બીજા પ્રહારો સહન કરે, જ્યારે જેલમાં જાય ત્યારે કયા બધા અત્યાચારો સહન કરે, કેટલા સહન, મરી જાવ પણ નહીં, હું તો કરીશ જ. પછી સાત્વિક રાગ છે, દેશભક્તિ પણ કહ્યું ને, કોઈ પણ પ્રકારનો જ્યારે રાગ હોય, કોઈ પ્રકારના અંગ્રેજીમાં પેશન, રાગ એ પેશન હોય ત્યારે માણસમાં એક પ્રકારનો બળનો સંચાર થતો હોય છે. એ સાત્વિક રાગ હોય તો સાત્વિક બળનો સંચાર થાય, એ રજોગુણી રાગ હોય, તમોગુણી રાગ હોય, પરંતુ કોઈ પ્રકારનો રાગ એ હંમેશા એક બળનો સંચાર કરે છે. એટલે જ પાંચમા અધ્યાયમાં ભગવાન કહ્યું, શક્નોતિ હવે સોઢમ પ્રાક શરીર વિમોક્ષણાત કામ ક્રોધોદ્ભવમ વેગમ. આ કામ અને ક્રોધને જન્મતો વેગ એ ના હોય ત્યારે પછી કશું જ નહીં, માણસને કંઈ ના થાય. એટલે ઘણી વાર લોકો એટલું કામ કરતા હોય છે, હિમાલય કેદારનાથ જઈએ પછી 15 દાડા સુધી ભલે પડી રહે, એ કેવો આવે અંદરથી આવે કે બસ પહોંચવું જ છે, બસ પહોંચી જ જાય, કેદારનાથ ચડી જાય, ક્યાં ને ક્યાંય ચડી જાય, ભગવાનના દર્શન કરવા છે, બસ ગમે તે હિસાબે કરીશ જ, બેઠા વગર જઈશ, શું કહેવાનું, ઉભા જઈશ. એટલે એ ડાકોર જાય તો ઉભા હોય, બેસવાનું નહીં, ડાકોર જાય ઊભી યાત્રા. એ માણસો ઘરમાં ઘણીમાં ચાલતા ના હોય, અડધો કલાક અડધો માઇલ ચાલે ને તો પગ દુખે, એવા લોકો એવું કરતા હોય છે. એને આવા વખતે એક પ્રકારના બળનો સંચાર થતો હોય. અહીં જે લોકોની વાત છે એ લોકોમાં તો આસુરી બળનો સંચાર છે. કામ અને રાગ બધી આસુરી વૃત્તિઓ છે, એ પણ એક પ્રકારનો આવેગ એવો આવશે, એને કારણે બળ જન્મતું હોય. અતિ ઉગ્ર દુઃખ સહન સામર્થ્યમ, અત્યંત ઉગ્ર દુઃખ સહન કરવાનું સામર્થ્ય પણ એમનામાં આવી જાય એવા. અતઃ બલવત દુઃખ દર્શને બી અનિવર્તમાના. માટે એને ખબર છે ઘણી વાર પેલી સતી થવાનું એ પણ એક આવેગ જ હોય છે. એમાં હશે કોઈ ખરેખર સતી હશે કે જે પતિની પાછળ જાય, બાકી તો એક આવેગ જ છે. પણ એમાં જે કંઈક આપણે તો એની રિસર્ચ કરે ત્યારે ખબર પડે એ સ્ત્રીઓના મનની અંદર શું ચાલી રહ્યું હશે. પણ ક્યારેક દંભ અહંકાર પણ હોય કે આખી દુનિયામાં ખ્યાતિ થાય કે આ સતી બની, અથવા તો પછી પેલા નાનપણના પેલા એવી જાતના સંસ્કાર હોય ને કે હવે પતિની પાસે આમ થવું જોઈએ એમ કરીને બસ. અને એટલા માટે ચિતામાં પ્રવેશ કરવાનો બલવત દુઃખ દર્શને અનિવર્તમાન, એને ગમે રોકાય નહીં, બસ હું તો અંદર કૂદી જ પડીશ, ચિતામાં કૂદી પડે અને ભયંકર દુઃખ સહન કરે. એક આવેગ છે, ભયંકર આવેગ આવે છે. તો ટૂંકમાં આ પ્રકારનું જે અત્યંત ઘોર પીડા કરનાર તપ છે એની પાછળ આ પ્રકારનું એક આસુરી બળ જોઈએ, અને જેને કારણે લોકો ભયંકર દુઃખ સહન કરતા હોય. કામ રાગ બલાન્વિતા. પણ એમ કરવાની પ્રક્રિયામાં શું કરે છે ભગવાન આગળ 6ઠા શ્લોકના ભાષ્યમાં કહે છે શંકરાચાર્યજી, કર્ષયંતઃ કૃષિકુર્વन्तઃ શરીરસ્થં ભૂતગ્રામં કર્ણસમુદાયં અચેતસઃ અવિવેकिनः मां चैव तत्कर्म बुद्धिसाक्षिभूतं अंतःशरीरस्थं कर्षयन्तः मद अनुशासन अकरणमेव मत्कर्षणं तान् विद्यासुरनिश्चयान् आसुरो निश्चयः येषां ते आसुरनिश्चयाः तान् परिहरणार्थं विद्धि इति उपदेशः. આવી તપસ્યાનું ફળ શું? ખાલી કૃષિકરણમ, માત્ર શરીરને આત્માને બધાને કૃષ કરવો, એને પીડા પહોંચાડે, એ સિવાય બીજું કશું આનું ફળ નથી. કર્ષયંતઃ કૃષિ કુર્વन्तઃ, કૃષ થઈ જવું,
દુબળા બની જાઓ, ઓગાળી નાખો. કોને? શરીરસ્થમ ભૂતગ્રામમ કરણ સમુદાયમ. આ શરીરમાં રહેલા ભૂતગ્રામ એટલે ક્યાં તો કહીએ કે શરીરમાં રહેલા પંચમહાભૂત એમ શરીર બનાવ્યું છે એને, અથવા તો આ કર્ણગ્રામ પંચ કર્મેન્દ્રિયો, પંચ જ્ઞાનેન્દ્રિયો, આ પ્રાણ, આ મન, આ બધાને એ લોકો નબળા બનાવી દે. આ બધા પર એવો જુલમ કરે કે દરેક વસ્તુ હોય ઓગળી જાય, કૃશ થઈ જાય, એવું થઈ કરશે અંત. હવે આ ભગવાન લખવાની શું જરૂર છે મને ખબર નથી, પણ ટૂંકમાં એમને જોયું હશે કે ટૂંકમાં એમના મનમાં એવું લાગે છે અત્યારે એકદમ. અત્યારે આ વર્ણન કરવાનું મને કોઈ નથી દેખાય જરૂર નથી, કારણ કે ભગવાન પોતે વર્ણન કરવાના છે તપ વગેરે. પણ અત્યારે આ 2 શ્લોકમાં મને લાગે ભગવાનનો એક જુસ્સો આવી ગયો. એમણે જોયા છે ઋષિકેશમાં બધી જગ્યાએ તો હરિદ્વારમાં લોકોને જાત જાતની તપશ્ચર્યાઓ કરતા, અને પેલા આમ બસ આમ જ રહે, કોઈ આમ પગ ઉભો રાખે, કોઈ આમ જાત જાતનું બધું કરતા હોય. કેટલી પીડા અહીંયા અંદર ખોસે ને જીભમાં આમ કાણા પાણે શું કરે છે લોકો બધું. હા શેને માટે કરે? પણ હું કરે અંદરથી આમ અહીંયા કાળમાંથી આમ આર પાર કાઢે, બધી તલવાર ભાલા ને બધું જીભમાંથી એવું બધું કરતા હોય છે. ગળામાં આર પાર બહાર કાઢે. એટલે આવી જાતની બધી સાધનાઓ શું કરતા હશે ભગવાન જાણે. કાશ ખાઈ જાય ને ફળાનું ખાઈ જાય, શું કરવા ખાવ છો ભાઈ? બસ એમ જ હું કાશ ખાઈ જાય, હું ખાઈ જાય. એટલે આવી જ વૃત્તિ, આવું કરવાનું અમને કેમ સુસ્ત હોય? ભગવાન આમાં કેટલાય લોકો હોય છે આવું કરે, અને ખાલી ભીખ માંગવા માટે લોકોની દયા પ્રાપ્ત કરવા માટે ઘણી વાર લોકો પોતાના શરીર અંગ પર પણ કેટલો જુલમ કરતા હોય કે બીજાના અંગ પર જુલમ કરે, એની પાસેથી પછી ભીખ મંગાવડાવે, એવું પણ કરે. ટૂંકમાં આવા અચેતસા વિવેક શૂન્ય તદ્દન અવિવેકી મનુષ્યો, મૂળ મનુષ્યો દુનિયામાં ઘણા હોય છે આવું કરનારા. અને એટલા માટે ઇન્દ્રિય ગ્રામમ પોતાની જે કરણ સમુદાયમ, આપણી જ્ઞાન ઇન્દ્રિયો, કર્મેન્દ્રિયો, આ બધાની શક્તિને લોકો એના પર સખત આઘાત કરનારા. અચેતસઃ અવિવેકિનઃ. તો વિવેક રહિતના લોકો, વિવેક એટલા જ માટે કે જે શું કરવાથી મારું હિત થશે ને શું કરવાથી હિત ના થાય એવી એ મૂળભૂત સમજને વિવેક કહેવામાં આવે છે. તો આટલું કષ્ટ સહન કર્યા પછી આપણને વાસ્તવમાં આપણું હિત થશે કે નહીં એવો વિવેક કરવાની પણ જેનામાં શક્તિ નથી. કારણ કે માણસો આવે એવો હોય છે, બસ આમ જ કરી નાખું. ઘણા માણસ ભીત સાથે માથું જાતે કરતા હોય છે. લોકો આવેગમાં આવીને શું નથી કરતા, હવે કરે ભૂખ્યા બસ એમ જ ના જ ખાય, 2, 4, 10 ના ખાય, બસ નહીં ખાઓ, પાણી નહીં પીવું, આમ નહીં કરું, પેલું નહીં કરું. એવું નથી કે બધાના ખાના એવા હોય છે. આ તો કોઈકની જ વાત થઈ રહી છે કે જે લોકો આવી જાતના બસ એક જનૂન અને જનૂની તપ છે. અવિવેકીને એટલે જનૂની માણસો, એટલે કોઈ તો વિચાર કરેલો નહીં કે એને માટેના એનો શું લાભ છે ગેરલાભ છે, બસ એક જનૂન અંદર જન્મ્યું, બસ એ પ્રમાણે કરે. લોકો જાત જાતની તપસ્યા કરનારા હોય છે. આપણે ખરેખર સાંભળીએ તો ખબર થાય. એક જણ કહે છે બસ આ માણસ બેસી ગયો, 11 દિવસ બેસી જ ગયો, પલાટી વાળે આ માણસ વાગ્યા બસ 11 દિવસ ઉઠવાનું છે નહીં. અરે ભાઈ ક્યાંય નાહવા ધોવાનું કશું નહીં, ખાવા પીવાનું પાણી તો નહીં, પણ બાથરૂમ કશું જ નહીં, બસ હાથમાં ભાઈ પેલા જવાળા ત્યાં સુધી કે હાથ કોવાઈ ગયા, બસ આમ જ. હવે ક્યાં આ શું કેવું થતું છે ભગવાન જાણે, કલ્પના નથી આવતી આપણને. એટલે આવી જાતની તપસ્યા બસ આવું એક મનમાં એવું કંઈક જન્મ કે સંકલ્પ છે એને કહેવો એ કહેવાય, પણ આવી જાતનું જન્મ. હવે આ તામસ ના પણ હોય, ક્યારેક આવી સાત્વિક વસ્તુ પણ હોઈ શકે. ઘણી વાર એવી પ્રેરણા પણ હોય, સાત્વિક પ્રેરણાથી માણસ કરી શકતો હોય છે, એવું પણ નથી કે ના કરે. પણ ઘણી વાર લોકો બધી બહુ વિચિત્ર વસ્તુ, કારણ કે એ કર્યા પછી એમને શું થાય છે, ટૂંકમાં એમના સ્વભાવમાં કઈ અસર થઈ એ પછી નક્કી કરી શકાય કે આ સાત્વિક છે કે રાજસ છે કે તામસ છે. એમ કરવાથી સ્વભાવમાં વિકૃતિ થઈ કે સ્વભાવ શુદ્ધ થયો, આ બધું જોર જુલમ કર્યા પછી પણ જો અંતઃકરણ શુદ્ધિ થશે સમજો કે સાત્વિક તપ છે. પણ એમ થયા પછી છેવટે માણસમાં વિકૃતિ આવી જાય, એના ક્રોધ ને એવી જન્મ જ વધતું હોય, એનો અર્થ એ થયો કે આ કામ અને રાગના બળથી પ્રેરણા થયેલું છે. કૃષિ કુર્વંતઃ વૃથોપવાસાદિના શરીરસ્થમ, એમનો ઉપવાસ કરે.
એમ કરીને આ જે શરીર છે પંચમહાભૂતનું બનેલું કે આ ઇન્દ્રિયો છે આ બધાને એ લોકો ભૂખ્યા રાખે, ટૂંકમાં એમને એમના આહારથી વંચિત રાખે. બસ એટલું એનો પરિણામ આવે છે, બીજું કઈ પરિણામ ના આવે. અને એથી આ શરીર કૃશ બની જાય. ભગવાન કહે છે એટલું નહીં, મામ ચૈવાંત મામ ચ એવ તત્કર્મ બુદ્ધિ સાક્ષીભૂતમ. આ બધા કર્મ અને જે કર્મ થાય છે બુદ્ધિના સાક્ષીભૂત જે હું છું, અંત શરીરસ્થમ, હું દરેકના શરીરની અંદર સાક્ષી રૂપે રહેલો છું અથવા ભોગતા રૂપે રહેલો છું. બે રીતે ભગવાન રહેલા છે. આ ભોગતા છે, ભોગવનાર જે છે એ પણ છેવટે ભગવાન જ છે ને. ભોગતારમ યજ્ઞ તપસામ. અને એટલે અહમ છે, અહમ હિ સર્વયજ્ઞાનામ ભોગતા ચ પ્રભુ રહે છે. એટલે ખરેખર તો દરેકના હૃદયમાં રહીને આ બધું સુખ દુઃખ ભોગવનાર ભગવાન જ છે. અને આ રીતે પોતાની જાત પર આવી કોઈ પ્રકારના કારણ વગરની પીડા આપણે જયારે લાદીએ છીએ ત્યારે એ ભોગતાના રૂપમાં રહેલા ભગવાનને આપણે પીડા આપીએ છીએ. એમ કે ભગવાનને આ રીતે કહે છે. પણ ભગવાન આપને કેવી રીતે વળી મને પણ કૃષિ કરનારા, મને પણ નબળો કરનારા, મારા પર જુલમ કરનારા, આપને પર જુલમ કેમ થાય? તો કહે છે મદ અનુશાસન અકર્ણમેવ મત્કર્ષણમ. તો મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરવું એ જ છે મને ખરેખર જુલમ કરવા. મારા પર જુલમ એટલે શું? ભગવાન પર જુલમ એટલે ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું. અર્થાત એમણે શાસ્ત્ર દ્વારા જે આજ્ઞા કે ઉપદેશ કર્યા હોય એનું ઇરાદાપૂર્વક ઉલ્લંઘન કરીને વિરુદ્ધ વર્તન કરવું. મનમાં તમોગુણ. તમોગુણ એને જ કહેવાય કે જે સત્વગુણ એને કહેવાય જેનામાં દુનિયાનો જે કાયદો હોય કાયદાને અનુસરણ કરવાની પ્રેરણા જન્મે સત્વગુણ, અને કાયદાનું જાણી જોઈને ઉલ્લંઘન કરવાની પ્રેરણા જન્મે તમોગુણ. એ કાયદાને પોતાની ઈચ્છા પ્રમાણે મચડવાની પ્રેરણા જન્મે રજોગુણ. રજોગુણી માણસ કાયદો જાણે છે પણ અનુકૂળ હોય ત્યાં સુધી કાયદાનું અનુસરણ કરે, અનુકૂળ ના હોય તો કાયદાને મચડે. સત્વગુણી માણસ કાયદો જાણે છે, અનુકૂળ હોય કે ના હોય તો પણ કાયદાનું અનુસરણ કરે. રજોગુણી માણસ કાયદાને જાણે છે અને અનુકૂળ હોય તો કાયદાનું અનુસરણ કરે, નહીં તો ના કરે. અને તમોગુણી પણ કાયદાને જાણતો હોય પણ જાણી જોઈને કાયદાનું અતિક્રમણ કરે, ઉલ્લંઘન કરે. રજોગુણી ને તમોગુણી બંને કાયદાનું ઉલ્લંઘન કરતા હોય પણ રજોગુણી માણસ માત્ર પોતાના લાભ માટે કાયદાનું ઉલ્લંઘન કરે અને જરૂર ના તો ના કરે. તમોગુણી માણસને એમાં જ લાભ છે કે કાયદાનું ઉલ્લંઘન થયું. એક જણ ભોગ વૃત્તિ છે માટે પોતાને ભોગ કેવી રીતે મળે, પોતાને સુખ કેમ મળે એ માટે એ કાયદાની જે ઈચ્છા હોય પ્રમાણે કરે. તમોગુણી માણસ બીજાને કેમ દુઃખ પહોંચે, સત્વગુણી માણસ બીજાને સુખ કેમ પહોંચે એટલા માટે જીવતો હોય, રજોગુણી માણસ પોતાને સુખ કેમ પહોંચે એના માટે જીવતો હોય, તમોગુણી માણસ બીજાને દુઃખ કેમ પહોંચે એ માટે જીવતો હોય. ત્રણ પ્રકારના લોકો છે. એટલે પણ ભગવાનની આજ્ઞા આપણે ન જાણતા હોઈએ તો અમુક જાતનું જ્ઞાન તો આપણને હોય છે કે શરીરને આ પ્રકારના પોષણની જરૂર છે, આ પ્રકારના આરામની જરૂર છે. દરેકને એટલું તો જ્ઞાન હોય જ છે. દરેક પોતાના શરીર મળે એટલું તો જ્ઞાન હોય જ છે. એ જાણતા હોય છતાં પણ એના પર ત્રાસ કરીએ, એકાદ દિવસ સતત ત્રાસ જ કરીએ. એનો અર્થ એ થયો કે આ ખરેખર તો પંચમહાભૂતના રૂપમાં ભગવાન રહેલો છે. ભગવાને મહાન કૃપા કરીને આપણને ઉપાધિ આપેલી છે, જે ઉપાધિનો મહાન સદુપયોગ કરવાનો છે. એના બદલે આવી રીતે એ લોકો એનો દુરુપયોગ કરે. એને ત્યાં ઉપનિષદમાં આત્મહનો જનાહ, આત્મા ઘાત કરનારા મનુષ્યો કહેલા છે. મત્કર્ષણમ તાન વિદ્યાસુર નિશ્ચયાન. અર્જુન, આ લોકો આસુર નિશ્ચય વાળા છે એવું તું જાણ. આસુરો નિશ્ચય એ શામ તે આસુર નિશ્ચય, આસુરી નિશ્ચય ધરાવનાર. તાન વિદ્ધિ અર્જુન, આ લોકો આસુર નિશ્ચય વાળા છે તું જાણ. છે ને માટે તત્ પરિહરણાર્થમ વિદ્ધિ, જેથી આ પ્રકારની વૃત્તિઓનો તું ત્યાગ કરી શકે. આવી વૃત્તિઓ કદાચ આપણામાં ક્યારેક ક્યારેક ઉઠે, ક્યારેક જનૂન ઉઠે આપણામાં,
અને કાયદાનો ભંગ કરવાની આપણા કાયદો એટલે આ માત્ર આ આપણે દેશનો કાયદો હોય ને, પણ આ કુદરતનો કાયદો, કુદરતના કાયદાનું ઉલ્લંઘન કરવાની આપણા પ્રેરણા જન્મે. અર્જુન સમજ કે આસુરી વૃત્તિ છે અને માટે એનો ત્યાગ કરજે, ક્યારે પણ એને તું સમર્થન ના આપીશ. તાન ઐહિક સર્વભોગ વિમુખાન, આ પ્રકારનું જીવન જીવતા હોવાના કારણે આ જન્મમાં કે આ જન્મમાં કે આ દુનિયામાં તને સુખ મળે જ નહીં. પરત્ર અધમ ગતિ ભાગીન, અને આ પ્રકારે શાસ્ત્રનું ઉલ્લંઘન કર્યું હોવાના કારણે અને આધ્યાત્મિક નૈતિક કાર્યનું ઉલ્લંઘન કરવાના કારણે પરલોકમાં પણ જે લોકો નરકના જ ભાગી થવાના છે. સર્વ પુરુષાર્થ ભ્રષ્ટાન, આમ આ લોક અને પરલોકમાં બધા જ પુરુષાર્થ અર્થાત પોતાના હિત જેને થાય બધા પુરુષાર્થ જે ભ્રષ્ટ છે એ કહેવાય છે આસુર નિશ્ચયાન. આસુર નિશ્ચય કોને કહેવાય? વિપર્યાસ સ્વરૂપ હૈ, વેદાર્થ વિરોધી નિશ્ચય હૈ. ટૂંકમાં જીવનનો જે નૈતિક કાયદો હોય, આધ્યાત્મિક કાયદો હોય એના કરતા વિરુદ્ધ નિશ્ચય ધરાવનારા, ખાસ કરીને વેદની અંદર બધા શાસ્ત્રોમાં જે ઉપદેશ કરવામાં છે એના કરતા વિરુદ્ધ નિશ્ચય ધરાવનારા. મનુષ્યત્વેન પ્રતીયમાનાન આપી, છે તો મનુષ્ય દેખાય છે પરંતુ અસુર કાર્યકાર્યત્વાદ અસુરાન વિદ્ધિ, ભગવાન કહે છે કે આ ખરેખર મનુષ્યના રૂપમાં રહેલા અસુરો છે. એમનો આકાર તો મનુષ્યનો છે પણ વૃત્તિઓ કેવી છે? અસુરની છે. એટલે ભગવાન એમને આસુર નિશ્ચયાન કહ્યા. અહીંયા મધુસૂદન સરસ્વતી કહે છે ખરેખર અસુર કહેવા જોઈતા હતા, એવું કહેવાને બદલે ભગવાન એમને આસુરી નિશ્ચયવાળા કહ્યા. કારણ કે એક વાર નિશ્ચય આસુરી હોય ને, એ નિશ્ચયની વૃત્તિઓ જન્મે એ પણ આસુરી હોય, કર્મ જન્મે એ પણ આસુરી હોય, એટલે માણસ પણ અસુર જ છે. એટલે આ લોકો કર્મથી અસુર છે અને માટે એ લોકોનો અથવા તો એ પ્રકારની વૃત્તિઓનો તું પરિત્યાગ કરતા, આ પ્રકારની વૃત્તિઓને ક્યારે પણ તું સહકાર ના આપીશ, સમર્થન ના આપીશ. આમાં માત્ર આસુરી વૃત્તિવાળા લોકોની આમાં નિંદા છે. એનો અર્થ નહીં કે આપણે ઉપવાસ કરતા હોઈએ, વ્રત કરતા હોઈએ એટલે આપણું આસુરી નથી. વ્રતનો અર્થ છે કે હંમેશા શરીર શોષણ થવાનું જ, પણ છતાં જે લોકો ભક્તિભાવથી કરતા હોય, સમજીને કરતા હોય અને શાસ્ત્ર કે ધર્મને શાસ્ત્રને અનુસાર કરતા બરાબર છે. આ લોકો તો નિશ્ચય આસુરી નિશ્ચયવાળા છે. ટૂંકમાં કોઈ રીતે દુનિયાને કેમ પીડા કરવી, બસ દુનિયાને કેમ પીડા કરવી, બીજાઓને પીડા કેમ ઉત્પન્ન કરવી, આમ પોતાને પીડા ઉત્પન્ન કરીને એવા જાતની મેલી વિદ્યાઓ પ્રાપ્ત કરે, એવા બધા હીન તત્વોનું એ લોકો અનુસંધાન કરીને એ હીન શક્તિઓ પ્રાપ્ત કરે, જેથી કેવી રીતે બીજા લોકોને દુઃખ પહોંચાડવું, આવી જાતના નિશ્ચયને આસુર નિશ્ચય કહે છે. ચાલો એ કહી દીધું વચ્ચે. હવે મૂળ વિષય પર આવે પાછા. આ 2 શ્લોકમાં ભગવાને કોઈક રીતે આ શું કામ કર્યું છે મને સમજ નથી પડી, પણ કહી દીધું. ચાલો 2 શ્લોકમાં હવે ભગવાન પોતાના મૂળ વિષય પર આવે છે. એને તો 7મા શ્લોકની અવતરણિકામાં શંકરાચાર્યજી કહે છે, 395 પાના પર છે આપણે. હા, આહારાણામ ચ રસ્ય સ્નિગ્ધાદ વર્ગત્રય રૂપેણ ભિન્નાનામ યથાક્રમં સાત્વિક રાજસ તામસ પુરુષ પ્રિયત્વ દર્શનમ ઇહ ક્રિયતે રસ્ય સ્નિગ્ધાદિષુ આહાર વિશેષેષુ આત્મનઃ પ્રીતિ અતિરેકેણ લિંગેન સાત્વિકત્વં રાજસત્વં તામસત્વં ચ બુદ્ધ્વા રજಸ್ತમો લિંગાનાં આહારાણાં પરિવર્જનાર્થં સત્વલિંગાનાં ચ ઉપાદાનાર્થં તથા યજ્ઞાદીનામપી સત્વાદિગુણભેદેન
ત્રિવિધત્વ પ્રતિપાદનમ ઇહ રાજસ્તામસાન બુદ્ધ્વા કથન્નુ નામ પરિત્યજેદ સાત્વિકાનેવ. આહારાણામ ચ રસ્ય સ્નિગ્ધાદિ વર્ગત્રય રૂપેણ. હવે શંકરાચાર્ય મહારાજ કહે છે કે આહારને પણ રસ્ય સ્નિગ્ધ, ભગવાન પોતે સાત્વિક, રાજસ અને તામસ આ ત્રણ પ્રકારના આહારનું વર્ણન કરવાના છે. તો વર્ગત્રય રૂપેણ આ ત્રણ વર્ગમાં બધા આહારને આ ત્રણ વર્ગમાં વહેંચી શકાય: સાત્વિક, રાજસ અને તામસ. ભિન્નાનામ યથાક્રમમ. આ પ્રકારે ત્રણ વર્ગમાં જેને વહેંચવામાં આવ્યા છે એ બધા આહાર છે. યથાક્રમ અનુક્રમે સાત્વિક, રાજસ, તામસ, પુરુષ પ્રિયત્વ દર્શનમ એ ક્રિયતે. તો ભગવાન હવે પછીના શ્લોકમાં બતાવે છે કે કેવી રીતે સાત્વિક, રાજસ, તામસ મનુષ્યને અમુક પ્રકારનો આહાર પ્રિય હોય છે. એટલે મનુષ્યને આહાર જે અમુક પ્રકારનો આહાર જે પ્રિય હોય છે એ પરથી એમની સાત્વિકતા, રાજસતા, તામસતાનું ભગવાન દર્શન કરાવે છે. ટૂંકમાં કાર્યલિંગે આ આહાર એક કાર્ય બની ગયો. કાર્ય એટલે કે બહારનો પુરાવો બની ગયો. એ પછી નક્કી કરી શકાય કે એની વૃત્તિ કયા પ્રકારની છે. એની વૃત્તિ છોડો, આપણી વૃત્તિ કયા પ્રકારની છે. ટૂંકમાં ભગવાન ત્રણ પ્રકારના આહારનું વર્ણન કરશે, જે પરથી આપણે પોતે નક્કી કરી શકીએ કે આપણી વૃત્તિ કયા પ્રકારની છે, કયા પ્રકારનો આહાર આપણને પ્રિય છે. એ પરથી આપણી વૃત્તિ કયા પ્રકારની છે એનો નિર્ણય આપણે કરી શકીએ. કેવું ને રસ્ય સ્નિગ્ધાદિષુ આહાર વિશેષેષુ આત્મન પ્રીતિ અતિરેકેણ. લોકો રસ્ય, સ્નિગ્ધ, જેને સાત્વિક આહાર કહેવામાં આવે છે એમાં અત્યંત પ્રેમ હોય. કોઈ એકદમ ખાટું, ખારું, તીખું, કડવું આમાં પ્રેમ હોય. કોઈ વાસી, ગંધાતું, એઠું આમાં પ્રેમ હોય. ટૂંકમાં પ્રીતિ અતિરેકેણ. તો કયા પ્રકારના આહારમાં અત્યંત પ્રેમ છે એ પર એ લિંગેના એ પ્રેમ છે ને આપણે ખાઈએ કે ના ખાઈએ પ્રેમની વાત છે, એ લિંગ બની જાય. તો એ પ્રકારનો પ્રેમ જે છે અમુક પ્રકારના આહારમાં એ વધારે અતિશય પ્રેમ, એ અતિશય પ્રેમ એ લિંગ બને, પુરાવો બને, ચિહ્ન બને. જેને કારણે સાત્વિકત્વમ, રાજસત્વમ, તામસત્વમ ચ બુદ્ધ્વા. આમ કઈ વસ્તુ માટે આપણે અતિશય પ્રેમ છે પરથી આપણે સાત્વિકતા, રાજસતા, તામસતા છે એના આપણે જાણીએ. પછી શું કરવાનું? રજસ્તમો લિંગાનામ આહારાણામ પરિવર્જનાર્થમ. જેથી જે રજસ અને તમસ જેનું લિંગ છે એ પ્રકારના આહારને આપણે ત્યાગ કરી શકીએ. સત્વલિંગાનામ ચ ઉપાદાનાર્થમ. અને સત્વ જેનું લિંગ છે એવા આહાર આપણે વિશેષ કરીને પ્રયત્નપૂર્વક એને આપણે ઉપાદાન કરી શકીએ, અર્થાત એનું સેવન કરીએ. તો પ્રયત્નપૂર્વક રજસ અને તમસ એવા આહારનો આપણે ત્યાગ કરીએ, સાત્વિક આહારનું સેવન કરીએ. એ તો ત્યાં આહારની વાત થઈ. આહારની વાત ભગવાન એના માટે કહે છે કે રોજ બરોજની વસ્તુ છે અને એટલે આપણા જીવનમાં વણાયેલી વસ્તુ છે અને મારે આહારની વાત કરે છે. ખાસ તો અહીંયા ભગવાન ગીતામાં યજ્ઞ, તપ અને દાન. યજ્ઞ તપસ તથા દાનમ. યજ્ઞોદાનમ તપસ્સૈવ પાવનાની મનીષિણામ. યજ્ઞ દાન તપઃ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તત. એ શાસ્ત્રમાં ત્રણ પ્રકારના કર્મનું વિધાન કરવામાં છે અને નિત્ય નિયમિત કર્મ કહીએ: યજ્ઞ, તપ અને દાન. અને પણ કારણ કે રોજ માણસે કરવાના છે એટલા માટે ભગવાન ખાસ કરીને યજ્ઞ, તપ અને દાન ત્રણ આ વસ્તુને લે છે આ અધ્યાયની અંદર. તથા યજ્ઞાદિના બી સત્વાદિગુણ ભેદેન. યજ્ઞાદિ એટલે યજ્ઞ, દાન અને તપશ્ચર્યા. યજ્ઞ, તપસ અને દાન છે એના પણ સત્વાદિગુણ ભેદેન. સત્વ, રજસ, તમસ આ પ્રકારના ગુણ છે એમના વિભાગથી ત્રિવિધત્વ પ્રતિપાદનમ. યજ્ઞ પણ ત્રણ પ્રકારના, તપ પણ ત્રણ પ્રકારનું, દાન પણ ત્રણ પ્રકારનું. આ પ્રકારે પ્રતિપાદનથી રાજસ્થાન બુદ્ધ્વા. જેની શરણે ભગવાન કરે છે આટલું બધું પ્રયત્નપૂર્વક, જેથી આ સાધક છે એ રાજસ અને તામસ, યજ્ઞ, દાન, તપશ્ચર્યા જે રાજસ છે, તામસ છે એને જાણીને કથન નામ પરિત્યજે, જેથી કેવી રીતે ત્યાગ કરી શકે.
તો ત્યાગ કરવા માટે પણ જાણવું જોઈએ કે શેનો ત્યાગ કરવો જોઈએ અને શે ગ્રહણ કરવું જોઈએ, એ પહેલા જાણવું જોઈએ. એમનો વિવેક ભગવાન અવિવેકી અચેત સહ, અવિવેકી મનુષ્ય એટલે એવા મનુષ્ય જેમનામાં આ પ્રકારનો વિવેક નથી કે શું ગ્રહણ કરવું જોઈએ, શું ત્યાગ કરવો જોઈએ. પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ કાર્યાકાર્ય ભયાભય, શેમાં પ્રવૃત્ત થવું જોઈએ, શેમાંથી નિવૃત્ત થવું જોઈએ, શું કરવા યોગ્ય છે, શું કરવા યોગ્ય નથી, શેનાથી ભય જન્મશે, શેનાથી નિર્ભયતા, શેમાંથી બંધનમાં પડીશું, શેનાથી મુક્ત થઈશું. આમ દરેક પગલે આ પ્રકારનો વિચાર કરીને આપણે ડગલું ભરવું જોઈએ અને એ રીતે જીવન જીવન નામ છે વિવેકપૂર્ણ જીવન. અચેતસ, આ પ્રકારનો વિવેક જે ધરાવતા નથી. અને તમોગુણી માણસ તો ખરેખર એવા હોય કે જેમનો વિવેક વિકૃત થઈ ગયો, તેથી ખરેખર જે અહિત કરનારું છે એને હિત કરનારું માને. પણ રજોગુણી માણસ એને કહેવાય કે ભાઈ આ હિત કરશે કે નહીં એની ખબર નથી, એનામાં એ વિષયના મનની અંદર ગૂંચવાડો છે. તો તમોગુણી કોને કહેવાય? સત્વગુણી કોને કહેવાય? એ જાણે છે કે ધર્મ કોને કહેવાય અને અધર્મ કોને કહેવાય. રજોગુણી કોને કહેવાય? ધર્મ અને અધર્મ વચ્ચે નિર્ણય બરોબર કરી શકતો નથી. તમોગુણી કોને કહેવાય? ધર્મને અધર્મ માને અને અધર્મને ધર્મ માને. સર્વાર્થાન વિપરીતાંશ, બધી વસ્તુ વિપરીત રીતે જાણે, એટલે આસુ નિશ્ચય ગયા. તો એ કહે રાજસ્થાન બુદ્ધા, તેથી આ યજ્ઞ તપ દાનમ યા રાજસ અને તામસ એને જાણીને કથન નામ પરિત્યજેત, જેથી સાધક એનો ત્યાગ કરી શકે. સાત્વિકાન એવ અનુતિષ્ઠેત, અને જે સાત્વિક યજ્ઞ તપદાન છે એનું અનુષ્ઠાન કરે. એવમ અર્થમાં એ હેતુથી ભગવાન હવે પછીના 15 શ્લોકોની અંદર પંચદશભિ ભેદ વ્યાખ્યાયતે, પછીના 15 શ્લોકોમાં આ વસ્તુનો ભેદ કે આ વસ્તુનો વિભાગ આપણને કરીને બતાવે છે. ખાલી આપણી જાણ માટે, એટલે માત્ર શ્રદ્ધા જે 3 છે એ પ્રકાર એવું નથી, પરંતુ આહારમાં 3 પ્રકારનો છે, યજ્ઞ તપસ ને દાન પણ 3 પ્રકારનું છે. હવે અહીં ખાલી મધુસૂદન સરસ્વતી આપણી જાણ માટે બતાવે, સમજાવે છે કે યજ્ઞ અને હોમમાં શું તફાવત છે. યજ્ઞ કોને કહેવાય? હોમ કોને કહેવાય? યજ્ઞ વ્યાખ્યાસ્યામ દ્રવ્યમ દેવતા ત્યાગ. તો દેવતાને ઉદ્દેશ્યને દ્રવ્યનો ત્યાગ કરવામાં નામ છે યજ્ઞ, સામાન્ય વ્યાખ્યા. જ્યારે દેવતાને ઉદ્દેશ્યને આહુતિ આપવામાં આવે, આહુતિ એટલે દ્રવ્યનો ત્યાગ, તો દેવતાને ઉદ્દેશ્યને દ્રવ્યનો ત્યાગ કરવામાં આવે એટલે કે આહુતિ આપવામાં આવે, એ ક્રિયાને યજ્ઞ કહેવામાં આવે છે. દેવતોદ્દેશ્યેન દ્રવ્ય ત્યાગ યજ્ઞ ઇતિ નિરુક્ત. સચ યજતિના જ્યોતિના ચ ચોદિતેન યાગો હોમસ્યૈતિ દ્વિવિધ. તો આપણે યાગ અને હોમ 2 વસ્તુ જાણી લીધી છે. આ યાગ શબ્દ યજ ધાતુમાં બનેલો છે અને હોમ શબ્દ છે એ હુ ધાતુમાંથી બનેલો છે. જુહોતી હવન કરવો હુ ધાતુમાંથી, યજ્ઞ કરવો યજ ધાતુમાંથી. ઉત્તિષ્ઠત હોમાહ, જે ઉભાવ કરવામાં આવે, વષટકાર પ્રયોગાંતા, અને છેલ્લો વષટ એ પ્રકારનો પ્રયોગ કરવામાં આવે અને ઉભાવ કરવામાં આવે એનો હોમ કહેવામાં આવે છે. ઉપવિષ્ટ હોમાહ સ્વાહાકાર પ્રયોગાંતા, અને બેસીને કરવામાં આવે અને છેવટે સ્વાહા એમ જેમાં આવે એને હોમ કહેવામાં આવે છે. હોમાહ એટલે આપણે જે કરીએ જેને હોમ કહેવાય, બેસીને કરીને આપણે સ્વાહા સ્વાહા એટલે ઉપવિષ્ટ હોમાહ સ્વાહાકાર પ્રયોગાંતા. સ્વાહા એ પ્રકારનો પ્રયોગ થાય. શું છે બધા? આમાયંતુ બ્રહ્મચારિણ સ્વાહા, વિમાયંતુ બ્રહ્મચારિણ સ્વાહા, પ્રમાયંતુ બ્રહ્મચારિણ સ્વાહા. બસ આનું નામ હોમ. इति कल्पकार ही व्याख्यात यज्ञ शब्द मुक्त. टूंकમાં જો કામ યજ્ઞ શબ્દથી આ યજ્ઞ અને હોમ બંને આવી જતા હોય છે, પણ ટેકનિકલ ભેદ જોવો હોય તો જે ઉભાવો થાય અને વષટ એમ જેને કહેવામાં આવે એ બધા એ પ્રકારના હોમને
યજ્ઞ શબ્દ એને યાગ કહેવામાં આવે, બરાબર, યાગ કે યજ્ઞ, અને બેસીને કરવામાં આવે એ પ્રકારનો હોમને હોમ કહેવામાં આવે છે. હા, કાયેન્દ્રિય શોષણ તપઃ, કાય ઇન્દ્રિયનું શોષણ જેમાં કરવામાં આવે એને તપશ્ચર્યા કહેવાય. તપશ્ચર્યા કોને કહેવાય? કાયાનું ઇન્દ્રિયનું શોષણ થાય જ, એને તો તપશ્ચર્યા નહીં હોય. લોકો તપશ્ચર્યા કરે એટલે એકાદશી કરે. એકાદશી કરે એટલે શું? ખાલી આ અન્ન ના ખાય, બાકી બધું આરામથી. એટલે હવે કાયામાં એકાદશી જોવા જઈએ છો ખરેખર. લોકો આપણા શિબિરાર્થી એકાદશી કરે. એટલે ભાઈ મહારાજને કહે, મહારાજ આવું તમે કશું મિષ્ટાન નથી બનાવ્યું? એકાદશી એટલે બધું જ હોય ભોજન. એમાં કઢીઓ હોય ને શાક પણ હોય ને પછી પેલી ભાખરી પણ હોય અને પછી શીરો પણ હોય અને બધું જ હોય. ખાલી એમાં શીરો બનાવે તો કંઈ નહીં, સિંગોડાના લોટનો બનાવે, અને પૂરી રાજગરાના રોટલી બનાવે, અને કઢી ફલાણા રોટની બનાવે, અને શાક પૂરું બટાટા સૂકી ભાજી બનાવે. બસ વ્યવસ્થિત ઉલટ સારું થાય. લોકો હા રોજ તો પેલા દાળ ભાત શાક રોટલી ખાતા એના કરતા એકાદશીના દિવસે સરસ 11 રસ ટૂંકમાં આવી જાતનું બધું કરનારા આપણે હોઈએ. સવારમાં પાછું તો આમ પેલા સવારમાં કે કેળા હોય ને ફળાનો સાંજે જામફળ અને સાંજે પાછી પેલી ખીચડી હોય, પેલી સાબુદાણાની ખીચડી. એવું એટલે કદાચ 1 મિનિટ ભૂખ્યા ના રહી જાય આપણાથી. એવું કોઈ ના થવું જોઈએ કે ભાઈ આ 11 છે એટલે 1 મિનિટમાં ભૂખ્યો રહે માણસ, એવું ના થવું જોઈએ. કોઈ શોષણ ના થવું જોઈએ, કાયાનો કોઈ અગવડ ના પડે જોઈએ. એ પ્રકારનો આપણો તપશ્ચર્યા. તેવી ગુજરાતમાં તપશ્ચર્યા શું હોય? ટૂંકમાં 11 રસ ખાના લોકો 11 દિવસે પણ, અને પાછા દક્ષિણમાં પેલા કે ભાઈ અમે તો એકાદશી કરીએ એટલે ભાત ના ખાઈએ, તો રોટલી ખાય લોકો. આ લોકો અમે રોટલી ના ખાય ભાત, અમે પેલું સિંગોડા ખાઈએ. ટૂંકમાં કંઈ ખાવાનું શોધી કાઢવાનું લોકો ગમે એમ કરીને. તો ભૂખ્યા નહીં રહેતા, કશું કોઈ દાડો કષ્ટ નહીં સહન કરવાનું, એવું સહન નહીં કરવાનું. તપઃ કાયેન્દ્રિય શોષણ, કાયને ઇન્દ્રિયોનું શોષણ એનું નામ છે તપસ. કૃચ્છ ચાંદ્રાયણાદિ, ચાંદ્રાયણ વ્રત કરવું ને કૃચ્છ આવું કરવું. દાનમ, દાન કોને કહેવાય? પરસ્વત્વ આપત્તિ ફલક સ્વસ્વત્વ ત્યાગ. ટૂંકમાં પોતાના ધનનો ત્યાગ અથવા પોતાની પાસે જે છે એનો ત્યાગ. આમ સ્વ એટલે પોતાની જે કંઈ માલિકની વસ્તુ છે એનો ત્યાગ, જેથી એના પર બીજાની માલિકી સ્થપાય, એનું નામ દાન. ખાલી ત્યાગ એટલે એવું છે ને કે આપણે ધારો કે કશું ફેંકી દઈએ ને આપણી બારીમાંથી, એ તો આપણે ત્યાગ, એ ત્યાગ તો કહેવાય એવું નહીં. પણ આપણી માલિકીનો ત્યાગ કરીએ અને બીજાની માલિકી સ્થપાય. બીજો ધારો કે કોઈ માલિક બનવા તૈયાર ના હોય તો દાન ના કહેવાય. હું ધારો કે આપવા તૈયાર હોઉં કે લો ભાઈ આ કહેવાની ચાલ નહીં આવો, પરંતુ એનો કોઈ માલિક તૈયાર નથી. તો એ તો એવું છે કે સ્વત્વ ત્યાગ, પોતાની માલિકીની વસ્તુ છે ત્યાગ, અને પરસ્વત્વ આપત્તિ ફરક અને બીજાની માલિકી સ્થાપિત થાય. આમ પોતાની માલિકીમાંથી બીજાની માલિકી સ્થાપિત કરવી એનું નામ દાન છે. હવે યજ્ઞ, તપઃ અને દાન આ 3 પણ ભગવાન ખાસ વિશેષ કરીને કહે છે, એને 3 વિભાગમાં વહેંચીને કહે છે, જેથી જે રાજસ અને તામસ છે એનો ત્યાગ થઈ શકે અને સાત્વિક છે એનું સેવન થઈ શકે. બસ તો હવે સાત્વિક આહારની વાત કરે છે ભગવાન 8મા શ્લોકમાં કહે છે. આખી એક પંક્તિ જ છે, એક જ શબ્દ સમાસ. આયુષ સત્વ બલારોગ્ય સુખ પ્રીતિ વિવર્ધના, આયુષ સત્વ બલારોગ્ય સુખ પ્રીતિ વિવર્ધના, રસ્યા સ્નિગ્ધા. અચ્છા, આ તો શ્લોક વાંચવા રહી ગયો છે. હા, 7મો શ્લોક. અચ્છા. આહારસ્ત્વપી સર્વસ્ય ત્રિવિધો ભવતિ પ્રિયઃ યજ્ઞસ્તપસ્તથા દાનમ તેષાં ભેદમિમં શૃણુ. વ્યાખ્યા થઈ ગઈ. ચલો ભાષ્ય વાંચી લઈએ. આહારસ્ત્વપી સર્વસ્ય ભોક્તુઃ ત્રિવિધો ભવતિ
प्रियः इष्टः तथा यज्ञस्तपस्तथा दानं तेषाम् आहारादीनां भेदमिमं वक्ष्यमाणं शृणु। आहारस्तु अपि सर्वस्य भोक्तुः, ટૂંકમાં ભોજન કરનારા બધા જે ભોગતાઓ છે એનો આહાર ત્રિવિધો ભવતિ પ્રિય. ટૂંકમાં ભોજન કરનારા જેટલા બધા લોકો છે એમને 3 પ્રકારનો આહાર પ્રિય હોય છે. તથા યજ્ઞ તપસ તથા દાનમ, યજ્ઞ કરનારા જે લોકો છે એમને 3 પ્રકારનો યજ્ઞ પ્રિય હોય, તે 3 પ્રકારનો તપ પ્રિય હોય, 3 પ્રકારનું દાન પ્રિય હોય. તેષામ આહાર જનામ, આહાર યજ્ઞ તપ અને દાનના ભેદમ એનો વિભાગ છે. ઇમમ શૃણુ, હવે હું કહેવાનું છું અર્જુન વક્ષ્યમાણ, હવે જે કહેવાનું છું એ આ બધાનો વિભાગ સાંભળે. કેવી રીતે રાજસ્તામસામ બુદ્ધવા કથમ નામ પરિત્યજે, શેના માટે અર્જુનને સંભળાવે છે? જેથી રાજસ ને તામસ આ બધા કોને કહેવાય જાણીને એમનો ત્યાગ કરે અને સાત્વિકા અંતષ્ઠે, અને એમાં જે સાત્વિક છે એનું સેવન કરે એટલા માટે. હા, પછી વાંચ્યો આયુષ સત્વ બળ આરોગ્ય સુખ. ચાલો 8મો શ્લોક ફરી વાંચો. આયુષ સત્વ બળ આરોગ્ય સુખ પ્રીતિ વર્ધના રસ્યા સ્નિગ્ધા સ્થિરા હૃદયા આહારા સાત્વિક પ્રિયા. એટલે આયુષ્ય સત્વ બળ આરોગ્ય સુખ પ્રીતિ આ બધામાં વૃદ્ધિ કરનાર હોય એના આહારને સાત્વિક આહાર કહેવાય. આયુષ્યમાં સત્વમાં, સત્વ એટલે બુદ્ધિમાં, બુદ્ધિની સૂક્ષ્મતામાં, બુદ્ધિની પવિત્રતામાં, પછી બળમાં, આરોગ્યમાં, સુખમાં, પ્રીતિ આ બધું વધારનારા હોય એ આહારને સાત્વિક કહે છે. એ આહાર કેવો હોય? રસ્યા રસવાળો હોય, મધુર રસવાળો હોય, સ્નિગ્ધ હોય, ચીકણા હોય, સરળતાથી ખવાય એવા હોય. સ્થિર આહાર જે સ્થિર હોય એટલે તરત જે ટૂંકમાં વિકાર ના પામે, પરંતુ જે સ્થિર રહે એના સ્વભાવ જાળવી રાખે કેટલો સમય. હૃદય આહાર આપણે જોવા અને ખાવા ગમે એવા હોય. આહાર સાત્વિક પ્રિય, આ પ્રકારના આહાર સાત્વિક મનુષ્યને પ્રિય હોય છે. ભગવાન એની વ્યાખ્યા કરે છે શંકરાચાર્યજી. આયુશ્ચ સત્વમ ચ બલમ ચ આરોગ્યમ ચ સુખમ ચ પ્રીતિશ્ચ તાસાં વિવર્ધનઃ આયુષસત્વબલારોગ્ય સુખ પ્રીતિ વિવર્ધનઃ તે ચ રસ્યાઃ રસોપેતાઃ સ્નિગ્ધાઃ સ્નેહવन्तઃ સ્થિરાઃ ચિરકાલસ્થાયિનઃ દેહે હૃદયાઃ હૃદયપ્રિયાઃ આહારાઃ સાત્વિકપ્રિયાઃ સાત્વિકસ્ય ઇષ્ટાઃ. આયુષ્ય સત્વ બલ આરોગ્ય સુખ અને પ્રીતિ, આ બધા આયુષ સત્વ બલ આરોગ્ય સુખ તાસાં વિવર્ધના, આ બધામાં વૃદ્ધિ કરનારા આહારો. આયુષ કોને કહેવાય? દીર્ઘ આયુષ્ય એટલે ટૂંકમાં આપણા જીવનને વધારનારા હોય. સત્વ એટલે ચિત્ત સ્થૈર્યમ, આપણા ચિત્તની સ્થિરતાને, શુદ્ધિને, એકાગ્રતાને વધારનારા હોય. કેટલાક ખોરાક એવા આમ ખાઈને આપણું મનમાં વિક્ષેપ થઈ જાય ઘણીવાર, એટલે અહીંયા આવશે રજસ ને તમસ, એટલે ઉત્તેજિત કરનારા હોય, ઘણીવાર નિદ્રા પ્રેરિત કરનારા હોય. તો કેટલાક આહાર એવા જે ચિત્તની સ્વસ્થતા,
સાત્વિકતા સ્વસ્થતા, એકાગ્રતા જાણનારા હોય, સાવધાની ઉત્પન્ન કરનારા હોય, એને સત્વ કહેવામાં આવે. તો એને સાત્વિક આહાર કહેવાય, જે આપણા આયુષ્યમાં વૃદ્ધિ કરનારા હોય, ચિત્તની સ્થિરતામાં, ચિત્તની એકાગ્રતામાં, એની ગ્રહણ શક્તિમાં, સ્મરણ શક્તિમાં, આ બધી ચિત્તની શક્તિઓ છે એ બધામાં વૃદ્ધિ કરનારા હોય. અથવા અહીં મધુસૂદન સમજાવે સત્વમ ચિત્ત ધૈર્યમ, ચિત્તમાં ધૈર્ય આપનારા હોય. બળવરે દુઃખે બી નિર્વિકારત્વ આપાદકમ, ભયંકર દુઃખ આવે તો પણ માણસ નિર્વિકાર રહી શકે એ પ્રકારનું ધૈર્ય પ્રદાન કરવું એને સત્વ કહે છે. એ પણ સાત્વિક આહાર કરે. બલમ બલમ વીર્યમ વા બલમ કાયિકા સામર્થ્યમ, બળ એટલે શરીરનું સામર્થ્ય. કેટલું સામર્થ્ય? સો ઉછીદે કાર્ય શ્રમ અભાવ પ્રયોજક. એટલું બહુ બળ ના છે. આપણે કઈ પેલા ભાઈ બોક્સિંગ કરવાનું નથી કે પછી પહાડો ચડવાના ના હોય, પણ બળ એટલે સો ઉચિત કાર્ય, પોતાનું ઉચિત રીતે કાર્ય કરવાનું હોય. એ ઉચિત કાર્ય કરવામાં શ્રમ ના થાય અને આપણો ઉત્સાહ જળવાય રહે, આપણી શક્તિ જળવાય રહે, એ પ્રકારની એટલું બળ જોઈએ. આપણે બધા બહુ લાંબુ ના હોય તો ચાલે, એટલું બળ જોઈએ જે કરવાનું હોય તે. રસોઈ કરવાનું તો તે, કામ કરવાનું તો તે, નોકરી કરવાનો ધંધો જે કરતા હોય એ ઉચિત પોતાનું ઉચિત જે કાર્ય હોય એ કાર્યમાં જો સામર્થ્યનો અભાવ ન જન્મે એ પ્રકારનું બળ. આરોગ્ય નિરોગતા, વ્યાધિનો અભાવ. સાત્વિક ખોરાક હોય નિરોગ રાખે, શરીર નિરોગી રાખે, વ્યાધિથી રહિત રાખે. સુખમ અંતરાહ્લાદ હૈ, સુખ એટલે આપણે આહ્લાદ, આમ ખાઈએ એટલે અંતરાહ્લાદ તૃપ્તિ. ભોજન કરવાને કારણે અંદર એક આમ આનંદ જન્મે, તૃપ્તિ જન્મે. પ્રીતિ પરેશાન સંપન્નાનામ દર્શનાથ પરમો હર્ષ. તો ભોજનનો પ્રીતિ કોને કહેવાય? બીજો કોઈ ભોજન કરી રહ્યો હોય તો આપણને આનંદ થાય. પરેશાન સંપન્નાનામ દર્શનાથ પરમો હર્ષ. ઘણી વાર લોકો એવું સરસ જમતા હોય છે ને કે આપણને જોઈને આમ જમવાની ઈચ્છા થઈ જાય. પ્રેમથી ભોજન કરે, અથવા જે ભોજન આપણા ભોજન કરીને પ્રેમ ઉત્પન્ન કરે. ભોજન કાળે અનભિરુચિ રાહિત્યમ ઈચ્છૌત્કટ્યમ. ભોજન કરતા હોય ત્યારે આપણામાં આપણી અરુચિ ના જન્મે અને ઈચ્છાની ઉત્કટતા વધતી જાય. ભોજન કરીએ અને આમ પ્રેમની ઉત્કટતાથી ભોજન કરતા જઈએ. આમ ભોજન આપણામાં ઈચ્છાની ઉત્કટતાને પ્રેરે. જે કે રુચિ લઈને આપણે આવ્યા હોય એ રુચિનો નાશ ના કરે, પણ ઈચ્છાની ઉત્કટતાને પ્રેરે. નામ છે પ્રીતિ. સુખ ભોજન કર્યા પછી તૃપ્તિ જન્મે, આહ્લાદ જન્મે ભોજન કરતા કરતા. અને પ્રીતિ અર્થાત આપણી ઈચ્છામાં ઉત્કટમાં વધારો થાય. તાસામ વિવર્ધના, ટૂંકમાં વિવર્ધયંતી વ્યુત્પત્તિ. આ બધામાં વૃદ્ધિ કરનારા. આયુષ્ય, સત્વ, બળ, આરોગ્ય, સુખ અને પ્રીતિ, આ બધામાં વૃદ્ધિ કરનાર જે આહાર છે એ આહાર સાત્વિક આહાર. સાત્વિક લોકોને પ્રિય હોય આવા આહાર. એ કેવા હોય? રસ્યા સ્નિગ્ધા સ્થિરા હૃદયા. રસ્યા રસોપેતા, રસવાળા હોય. પેલા આહાર રાજસ્થાન કહેવાય એકદમ રસ વગરના હોય, સુકાઈ ગયેલા હોય, કકડ શોખ હોય, જે હોય એ બધું. બસ મને તો બંગડી જેવો રોટલી જોઈએ, ફલાણે એકદમ મને કડક રોટલી જોઈએ. એટલે ટૂંકમાં કશાની અંદર રસ ના રહેવો જોઈએ. એને કડક કરીને એને ગમે તે શેકી નાખે એમ કરી આમ કચડ ટૂંકમાં એવો એમ રસ હોય. એ લોકો આવું જ ભાવે. દરેક ભાખરી તો બંગડી જેવી એટલે શું ટૂંકમાં કચડ બોલે એના જેવી ભાખરી એ લોકોને ભાવે. રોટલી તો કે મને પેલી જોઈએ, મને કેવી કોઈ રોટલી જોઈએ તો કે જરાક શેકાયેલી અને થોડી કડક રોટલી જોઈએ, કચડ થવી જોઈએ. આવો જ પ્રેમ હોય લોકોને. જે વસ્તુ હોય શાક તો પણ એવું તો આમ એવું બરાબર એને કરીને એને એમ કડક કરી નાખ્યું હોય. ટૂંકમાં એમાં કઈ કોમળતા ના રહેવી જોઈએ. બધી વસ્તુ કડક થઈ જોઈએ અને આમ ચવાવી જોઈએ અને આમ કટકટ અવાજ આવવો જોઈએ. એવું જ લોકોને પ્રેમ હતો. ઘણા લોકોને રસ્યા. અમારે કાકા તો ભીંડા, હું જો કે આપણે પેલા એવું ખાનારા ટૂંકમાં શાક બાક હોય તો આમ જરા કડક થવું જોઈએ. તો પેલું
ભીંડા બનાવે તે પણ ભીંડાની કોર અડકે નહીં, કોરને જરા આંચ ના આવી જાય એટલે આપણે કાચા જ શાક એવું જ લાગે. બનાવે હોય શાક બનાવે હોય પણ એવી રીતે બનાવવાના જેથી ભીંડાની એક કોરને કશું ના થવું જોઈએ એવી રીતે. એટલે રસ એનો જળવાઈ રહ્યો છે. ટૂંકમાં દરેક વસ્તુમાં મૂળ જે રસ છે એ રસ જળવાઈ રહ્યો જોઈએ તો જ રસાળ ભોજન કહેવાય. દરેકમાં એટલે એવું નથી કે આપણે રસ ઉમેરવાનો, દરેકમાં ખાંડ નાખ કરવી ને બધી ટૂંકમાં રસગુલ્લા રસ એવું નથી, પણ દરેક ઔષધિમાં વસ્તુમાં રસ રહેલો છે ને. સોમો ભૂત્વા રસાત્મક પુષ્ણામી છે ઔષધિ સર્વા. આમ ભગવાને દરેક વસ્તુમાં રસ મૂકેલો છે. આપણે દરેકને સૂકવી જ નાખીએ, સીધું આવે એટલે કેરી આવે સૂકવી નાખી, આમાં સૂકવી નાખે, ફળાણું સૂકવી નાખ્યું, તળી નાખ્યું, શેકી નાખ્યું, કંઈ કરી જ નાખ્યું. ટૂંકમાં એનો રસ કેમ આપણે ઉડાડી મૂકવો? કારણ કે વાસી ખાવો ને એટલા માટે. કેરી તો 6 મહિના આપણે આખું વર્ષ ખાવી હોય એટલા માટે એને સૂકવી નાખો, આમળાને સૂકવી નાખો, બધાને સૂકવી જ નાખો ટૂંકમાં, અથવા તળી નાખો, ગમે ત્યાં કરી નાખો, બાળી નાખો, શેકી નાખો. પણ રસ દરેક વસ્તુમાં રસ હોય છે. બસ એ રસ આપણે પ્રાપ્ત થાય. ભગવાને દરેકમાં રસ મૂકેલો છે. 6 પ્રકારના રસ છે ભોજનની અંદર. ઔષધિમાં એ રસ આપણે માણી શકીએ એના રસ્યા. એવું નહીં કે રસ એટલે આમ તેલવાળું શાક હોવું જોઈએ, આમ એવું હોવું જોઈએ એની અંદર, એવું નહીં. રસ એટલે ભોજનનો જે ઔષધિનો મૂળ રસ છે એ રસ આપણે પ્રાપ્ત થવો જોઈએ. એ વસ્તુ ખાવાની છે ખરેખર ને. એનું સત્વ એટલે ખરેખર તો જીવન. આપણે ખરેખર જીવંત વસ્તુ ખાવી જોઈએ. આપણે ભલે માણસ વગર ના ખાઈએ, જીવંત પ્રાણીને ના ખાઈએ, પણ જે વનસ્પતિ આપણે ખાઈએ તો જીવંત જ ખાવી જોઈએ. જેટલા આપણે જીવંતતાથી દૂર ગયા એટલા આપણે સત્વથી દૂર ગયા. સત્વ એટલે જીવંત. અંદરથી આપણે જીવંત વ્યક્તિ છે માટે જીવંત ખોરાક જોઈએ. એટલા માટે નિસર્ગોપચાર વાળા શું કહે કે ખોરાકને કશું જ ના કરવું જોઈએ, ભગવાન જેવો બનાવે એવું જ ખાવું જોઈએ. એ તો એમનું ચાલે તો ઘણું હોય તો બધું બધાને તો જો એમને એમ ના ખાવ તો પલાળીને ખાઓ, ચાલો કઈ વાત નહીં. ઘઉં તો હોય એમને એમ ના ખવાતા હોય તો પલાળીને ખાઓ, મગ પલાળીને ખાઓ, ચાલો. એટલે હવે ટેવાઈ ગયા છે ને આપણે, એટલે આપણે ગાય ભેંસ તો આપણે એમને ખાઈ શકીએ અંદરથી એને પલાળીને ખાઓ. પરંતુ ગાજરને કોઈ શાક આવે તો કશું કરવાનું હોય જ નહીં. એને તો રંધાય, રસોડું તમને ગમે છે, પેલું ગેસ તો જોઈએ જ નહીં, ચૂલો જોઈએ જ નહીં. આ ભગવાન સૂર્ય દેવતાએ આ બધું પકડેલું જ છે આપણા માટે, અને તેથી ખેતરમાં પકાવેલું જ આવે છે. એને જેમ વધેલું પકાવીએ એટલું સત્વ જતું રહે, એમાં જીવંત રહેલું જતું રહે. અગ્નિ પર મૂક્યું, સત્વ જવા માંડ્યું, અને પછી એને બાફ્યું ગયું, શેક્યું વધારે ગયું, તળ્યું વધારે ગયું. આમ આપણે જે રીતે ખાઈએ ગુજરાતની અંદર એમાં તો મૂળ વસ્તુ શું છે, એનું કઈ વસ્તુ રહી હશે કેમ એ પ્રશ્ન જ છે ખરેખર. એટલે જે શાકભાજી હોય કે અનાજ હોય ને તો આમ દળો અને પછી પીટો ને આ કરો ને તે કરો, મારી મછલી ઘઉં હોય આપણે રોટલી ખાઈએ તો ઘઉંનું કશું રહ્યું ના હોય અંદર. ચોખા આવે તો આમ એને ગમે તે કરી પોલિશ કરીને એવા કરી નાખીએ કે આપણે ખાઈએ ઓછામાં કરી નાખે બધું હોય ત્યાં સુધીમાં. અને ચોખા રાંધે ભાત બનાવે તો ઓછામાં કાઢી નાખે, અને એક દાણો છૂટો થવો જોઈએ અને કડક રહેવો જોઈએ પાછો. તેથી ચોખા પણ એમાં કશું રહે નહીં. બસ આવી જાતનો એક રસ કે નહીં. રસ એટલે ભોજનની અંદર જે મૂળભૂત રસ છે એ આપણે લેવાનો છે. એનું નામ જ સત્વ, એનું નામ જ જીવન. એટલે રસ્યા સ્નિગ્ધા સ્થિરા રુદ્યા આવો જે આહાર છે એ સાત્વિક લોકોને પ્રિય હોય. ઓમ પછી આગળ વાત કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય
दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम नारायणः परो व्यक्तात् अंडमव्यक्तसंभवम् अंडस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी। श्री भगवानुवाच त्रिविधा भवति श्रद्धा देहिनां सा स्वभावजा सात्विकी राजसी चैव तामसी चेति तां शृणु। सत्त्वानुरूपा सर्वस्य श्रद्धा भवति भारत। श्रद्धामयोऽयं पुरुषः यो यच्छ्रद्धः स एव सः। यजन्ते सात्विका देवान् यक्षरक्षांसि राजसाः। प्रेतान् भूतगणांश्चान्ये यजन्ते तामसा जनाः। अशास्त्रविहितं घोरं तप्यन्ते ये तपो जनाः। दम्भाहंकारसंयुक्ताः कामरागबलान्विताः कर्षयन्तः शरीरस्थं भूतग्राममचेतसः। मां चैवान्तः शरीरस्थं तान् विद्यासुरनिश्चयान्। आहारस्त्वपि सर्वस्य त्रिविधो भवति प्रियः। यज्ञस्तपस्तथा दानम् तेषां भेदमिमं शृणु। आयुः सत्त्वबलारोग्यसुखप्रीतिविवर्धनाः रस्या स्निग्धा स्थिरा रुद्याः आहाराः सात्विकप्रियाः। आहारस्तविश्वरस्य त्रिविधो भवति प्रियः। આ ત્રણ પ્રકારનો આહાર છે જે બધા મનુષ્યને પ્રિય હોય છે, કારણ કે બધા મનુષ્યો આ ત્રણ વિભાગમાં વહેંચી શકાય: સાત્વિક મનુષ્યો, રાજસ મનુષ્યો, તામસ મનુષ્યો. અને આ મનુષ્યને આહાર પણ ત્રણ પ્રકારનો આહાર પ્રિય હોય છે એમના સ્વભાવ પ્રમાણે. યજ્ઞ તપસ તથા દાનમ. તે જ રીતે જેમ ત્રણ પ્રકારનો આહાર મનુષ્યને પ્રિય છે તેવી રીતે યજ્ઞ તપ તથા દાનમ પણ ત્રણ પ્રકારનો હોય છે, મનુષ્યને પ્રિય હોય છે. તે
તેષામ ભેદ વિમર્શણો હે અર્જુન એમનો જે ભેદ વિભાગ છે એ તો સાંભળ. તો આહાર એટલા માટે કહ્યું કે આહારાણામ છે અસ્ય સ્નિગ્ધાદ રવત્ર રૂપેણ ભિન્નાનામ. આ પ્રકાર આહાર વગેરેને જ્યારે રસ્ય સ્નિગ્ધ વગેરે સાત્વિક રાજસ ત્રણ પ્રકારે ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે. યથાક્રમ સાત્વિક રાજસ તામસ પુરુષ પ્રિયત દર્શન ક્રિયતે. આમ આહારને ત્રણ વિભાગમાં વહેંચીને ભગવાન કહે છે કે સાત્વિક રાજસ અને તામસ પુરુષોને અનુક્રમે આ પ્રકારનો આહાર પ્રિય હોય છે. રસ્ય સ્નિગ્ધાદિષુ આહાર વિશેષેષુ આત્મનઃ પ્રીત્યરેકેણ લિંગેન સાત્વિકત્વમ રાજસત્વમ તામસત્વમ તો બુદ્ધવા. ભગવાન શા માટે આહારના ત્રણ પ્રકારનો વિભાગ કરે છે? જેથી આપણને પોતાને કયા આહાર માટે અતિશય પ્રેમ છે, કે રસ્ય સ્નિગ્ધ માટે પ્રેમ છે, કે કટુ તીક્ષ્ણ માટે પ્રેમ છે, યાતયામ કયા વર્ગ માટે આપણને અત્યંત પ્રેમ છે, પરથી સાત્વિકત્વમ રાજસત્વમ તામસત્વમ તો બુદ્ધવા. આપણો પોતાનો સ્વભાવ સાત્વિક છે, રાજસ છે કે તામસ છે, આ આહારના લિંગથી આહાર દેવા રૂપી પુરાવાથી આપણે આપણી પોતાની જાતને સમજી શકીએ કે કયા પ્રકારનો આહાર પ્રિય છે, પરથી કયા પ્રકારનો આપણો સ્વભાવ છે, સાત્વિક રાજસ કે તામસ. રજસ્તમો લિંગાનામ આહારામ પરિવર્જનાર્થમ. તેથી રજસ ને તમસ જેનું લિંગ છે આહારનો આપણે ત્યાગ કરીએ. સત્વલિંગાનામ છે ઉપાદાનાર્થમ. અને સત્વ જેનો પુરાવો છે કે લિંગ છે, ચિહ્ન છે, એવા પ્રકારના આહારનું આપણે સેવન કરીએ. તો હે યજ્ઞાદિના બી. અને ભગવાન વળી યજ્ઞ દાન તપસ્યાને પણ સત્વાદિ ગુણ હોય ને ત્રિવિધત્વ પ્રતિપાદન ક્રિયતે. તો ભગવાન એ રીતે આ અધ્યાયમાં યજ્ઞ તપ અને દાનનું પણ આ પ્રકારે ત્રણ વિભાગમાં વિભાજન કરે છે. કેમ? આપણે જાણી શકીએ કયા યજ્ઞ તપ અને દાન એ સાત્વિક કેવું હોય, રાજસ કેવું હોય, તામસ કેવું હોય. આપણમાં આ રીતે રાજસ કે તામસ આહાર યજ્ઞ તપ કે દાન ની જો વૃત્તિઓ દેખાય, રાજસ તામસાન બુદ્ધવા. ટૂંકમાં આપણા અંતરમાં રહેલી રજોગુણી તમોગુણી વૃત્તિઓ છે એને આપણે બરોબર ઓળખીએ. કથન નામ પરિત્યજેદ. અને હવે આપણે જયારે મુમુક્ષ હોઈએ, જિજ્ઞાસુ હોઈએ, અર્થાત જ્ઞાનમાં જયારે આવીને જ્ઞાન પ્રાપ્ત કરવાની આપણી જયારે તત્પરતા છે, આપણે જ્ઞાન પ્રાપ્તિને જ મહત્વનું કરતા હોઈએ, તો પછી જાણીએ છીએ કે આ રજસ ને તમસ, રાગ અને દ્વેષ તો જ્ઞાન પ્રાપ્તિમાં આડે આવતા હોય છે. માટે એનો ત્યાગ કરવા ઈચ્છીએ. ક્યારે ત્યાગ કરી શકીએ? આપણે જયારે ઓળખીએ ત્યારે. એટલે ભગવાન કેવું ઓળખીએ? આપણો પ્રેમ છે જેના પરથી. તો આપણામાં કઈ વસ્તુ માટે આપણા જીવનમાં શેનો પ્રેમ છે એ પરથી આપણો સ્વભાવ નક્કી થાય, અને એ પરથી આપણે રજસ ને તમસ જે છે એ વૃત્તિઓનો ત્યાગ કરીએ. રાજસ તામસાન બુદ્ધવા કથન નામ પરિત્યજે. કે ભાઈ કેવી રીતે છોડી દે? સાત્વિકાનેવ અનુતિષ્ઠેદ. અને કેવી રીતે આ સાધક જે સાત્વિક છે એનું અનુષ્ઠાન કરે, સેવન કરે. ઇત એવમ અર્થમ. એ હેતુને ધ્યાનમાં રાખીને ભગવાન આ બધા શ્લોકો કહે છે કે આહાર યજ્ઞ તપ દાન આ બધા ત્રણ પ્રકારના લોકોને ત્રણ પ્રકારના આહાર તપ યજ્ઞ દાન પ્રિય હોય છે. તો સાત્વિક આહારની વાત કરી 8મા શ્લોકમાં. આયુષ સત્વબલારોગ્ય સુખ પ્રીતિ વિવર્ધના. એવા જ આહાર આયુષ્યમાં વૃદ્ધિ કરનારા હોય. સત્વમાં એટલે ટૂંકમાં ચિત્તની સ્થિરતામાં, ચિત્તની શુદ્ધિમાં, ચિત્તની સાવધાનીમાં એવો આહાર જ આપણા મનને સાવધાન રાખે. આપણા મનને ડલ અર્થાત તો મંદના બનાવી દે, કે પછી એને આળસ પ્રમાદ નિદ્રા આવું ના બનાવી દે, પરંતુ મનને જાગૃત રાખે, સાવધાન રાખે. ભલે શરીરની અંદર પણ બળ, આપણા શરીરમાં ઇન્દ્રિયોની અંદર પણ જે આહાર બળ પ્રદાન કરે, જેથી જે કાર્ય આપણે કરવાનું હોય એ કાર્ય કરવાનું સામર્થ્ય આપણામાં હોય. આરોગ્ય આપણા દેહને આ વ્યાધિથી મુક્ત રાખે. સુખ અંતરાહ્લાદ. સુખ એટલે
આપણા અંતરમાં આહ્લાદ થાય આમ સુખ, જે આહાર આપણને અંતરમાં આહ્લાદ પ્રદાન કરે. ભોજનાનંતર આહ્લાદ તૃપ્તિ. અને ભોજન કર્યા પછી આપણે આહ્લાદ જન્મે, તૃપ્તિ જન્મે, આનંદ અનુભવ થાય, એનું નામ છે સુખ. પ્રીતિ ભોજન કાળે, પ્રીતિ ભોજન કાળે આહારમાં પ્રેમ જન્મે. કેવું સરસ છે. અનભિરુચિરાહિત્યમ ઈચ્છોત્કટ્યમ. આમ ઘણી વાર ખોરા સ્વામી આ જોઈને મને તો ગમતું નથી. ઘણા લોકો એવું થયા આમ ખાવાનું જોવે ને મને તો ઉબકો આવે. એના ઘણા કારણો હોય છે. વ્યાધિ પણ હોય, મનની સ્થિતિ પણ હોય, જાત જાતનું હોય છે. પણ સારો આહાર જોઈને આમ પ્રીતિ જન્મે. ભોજન કાલે અનભિરુચિ, તો કે અનભિરુચિ રાહિત્યમ, અભિરુચિ જન્મે આપણને. આપણામાં કોઈ અનભિરુચિ એટલે કે કોઈ પ્રકારના આપણામાં ઉદાસીનતા કે પછી એક પ્રકારની દૂર છાંડવાની, દૂર કરવાની, નહીં ખાવાની ઈચ્છા આવું જન્મે, એવું નહીં. ભોજનને જોઈને ભોજન કાળે પણ આપણામાં રુચિ જન્મે. ભોજન કર્યા પછી તૃપ્તિ જન્મે. એટલે ઈચ્છા ઉત્કટ્યમ, આમ ભોજન ઈચ્છા આમ આપણે ઉત્કટતાથી તો પ્રેમથી ભોજન કરીએ. તો જે આહાર આ પ્રકારે આપણું આયુષ્ય, સત્વ એટલે ચિત્તની સ્થિરતા, બળ એટલે શરીરની ઇન્દ્રિયોનું બળ, આરોગ્ય, સુખ અને પ્રીતિ વધારનારા હોય એ આહારને સાત્વિક આહાર કહેવામાં આવે છે. તો કેવા આહાર એવા હોય છે? રસ્યા, સ્નિગ્ધા, સ્થિરા, હૃદયા આહારા સાત્વિક પ્રિયા. તો સાત્વિક લોકોને સ્વભાવથી આ પ્રકારના આહાર પ્રિય હોય છે. જે રસ્યા, રસોપેતા, સ્નિગ્ધા, સ્નેહવંત, રસવાળા આહાર. સહજેન આગંતુકેન આસ્વાદ્યા મધુર રસ પ્રધાન. રસ્યા રસ ધરાવનારા હોય, સ્વાભાવિક રસ ધરાવનારા હોય, એટલે એનો આસ્વાદ લઈ શકાય. મધુર રસ પ્રધાન, મધુર રસ જેવો પ્રધાન જેવો રસ. છ રસ છે, 6 પ્રકારના રસ છે. રસ ધરાવનાર એવું નહીં કે માત્ર મધુર જ રસ. ખાટું હોય, ખારું હોય, તીખું હોય, કડવું હોય, મધુર હોય, આ બધા રસ છે. આ દરેક રસનો આનંદ લઈ શકે. એવું નથી કે માત્ર મધુર રસનો જ આનંદ લેવાય. પણ રસ્યા આ પ્રકારનો સ્વાભાવિક રસ ધરાવનારા હોય એવો આહારનો રસ હોય, એવું જ બનાવવામાં આવ્યો હોય કે જેનો રસ જળવાઈ રહ્યો હોય, તો રસ્યા મૂળ રસ હોય, મૂળ સત્વ હોય, મૂળ જીવંત હોય એ વસ્તુ જળવાઈ રહ્યો એ પ્રકારનો આહાર. સ્નિગ્ધા, સ્નેહવંત, ઘી અને તેલ વગેરે ચીકણા પદાર્થો ધરાવનારા આહાર સ્નિગ્ધ આહાર. શીરો વગેરે સ્નિગ્ધ. તો હવે સહજેન આગંતુકેન વા સ્નેહેન યુક્ત. ત્યાં તો આગંતુકે ને આપણે ઉપરથી ઘી તેલ વગેરે અંદર રેડ્યું હોય એને કારણે સરસ સ્નિગ્ધ હોય, ચીકણા હોય, એટલે સરસ ઉતારવામાં આનંદ આવતો હોય. સ્નિગ્ધ સ્વભાવથી બનાવ્યા હોય અથવા તો આગંતુક આપણે એ રીતે એને બનાવ્યા હોય. એટલે સ્નેહ એટલે ઘી, ઘી તેલ ચીકણો પદાર્થ. સ્નિગ્ધા એટલે ચિકાસવાળા પદાર્થો. ચિકાસવાળા એટલે આમ ચોંટી જાય નહીં, પરંતુ આપણે એટલા માટે ઘી વગેરે રાખીને સ્નિગ્ધ બનાવવામાં આવે. આમ ખીચડી કે બનાવ્યું હોય તો એને એકલી ખાવાના બદલે અંદર વ્યવસ્થિત ઘી ઉમેરવામાં આવે. અને એટલે ગુજરાતમાં અને હિન્દુસ્તાનમાં આ પ્રથા છે જ. બધામાં વ્યવસ્થિત ઘી ઉમેરવામાં આવે. વેડમી હોય તો વેડમી, અને ગો હોય તો ગો, અને પછી જે હોય એમાં બરાબર ઘી ઉમેરવામાં આવે. એમ કરીને સ્નિગ્ધ બનાવવામાં આવે, ચીકણો બનાવવામાં આવે. એટલે બ્રાહ્મણોને ખાવામાં કોઈ તકલીફ ના પડે, કોઈ એમને શ્રમ ના લેવો પડે, અને ખબર પણ ના પડે કેટલું ખાવું એ પણ થાય. એવી રીતે રસ્ય સ્નિગ્ધા, સ્નેહવંત, સ્થિરા, રસાદી અંશેન શરીરે ચિરકાલ સ્થાયિન, ચિરકાલ સ્થાયિન દેહે. તો આહાર લીધા પછી રસ હોય ને, રસ આપણા દેહમાં લાંબા કાળ સુધી જળવાઈ રહે.
એટલે એવા ઘણા પદાર્થો હોય છે થોડીક વાર બગડી જાય, એમાં વિકાર આવી જાય, અને એટલા માટે પદાર્થો અંદર જાય તો પણ એમાં તરત વિકાર આવી જાય. તો એવા પદાર્થો જેને બહાર રાખીએ તો પણ કેટલોક સમય રહે. એ લોકો કહે કે જો માંસનો એક ટુકડો હોય અને એક બટાટો હોય, બંનેને આપણે ટેબલ પર બહાર રાખીએ તો માંસનો તો થોડી જ વારમાં દુર્ગંધ આવવા લાગશે. જરા બટાટા કે શક્કરિયા બધું હોય ઘણા લાંબા સમય સુધી એ પોતાનું સત્વ જાળવી રાખે. એટલે સ્થિરતા, તો જે પદાર્થની બહાર સ્થિરતા હોય એની અંદર પણ સ્થિરતા હોય. એનો રસ જે હોય છે ને, રસ ધીમે 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 વિકૃત થવા માંડે તો અંદર પણ એવું થવાનું. આપણે તો પેલી એટલી બધી ઇન્ટેસ્ટાઇન આંતરડું એટલું લાંબુ હોય છે ને, એમાં જતા જતા કલાકો થઈ જાય. આપણે ખાધું એમાં ખરું, પરંતુ એમાં